નમસ્કાર. કાર્યક્રમની શરૂઆત કરતા મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત સર્વ ભવનના વડા, આચાર્ય શ્રી, નિરીક્ષક શ્રી, સર્વ સાથી શિક્ષક મિત્રો, આજના જીવન ભારતી મંડળ સંચાલિત મધ્યસ્થ ગ્રંથાલયના પુસ્તક પરિચય તાલીમ શિબિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક પ્રશ્ન એવો થાય કે પુસ્તક પરિચયની વળી તાલીમ કેવી? પરંતુ મિત્રો, એક વાત છે, શિક્ષક એ આજીવન વિદ્યાર્થી છે. નવું શીખતા રહેવું અને એમાં પણ અપડેટ થતા રહેવું, નવું કંઈક ઉમેરતા રહેવું એ આપણી જીવન ભારતીની પ્રણાલી છે. શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને જરૂર જણાય ત્યાં આચાર્ય અને તમામને માટે માર્ગદર્શન પૂરું પાડતી તાલીમ શિબિરોનું વારંવાર અવારનવાર આપણે ત્યાં આયોજન થતું જ રહે છે. તો આજે આવા જ એક સરસ આયોજનના ભાગરૂપ આપણે અહીં સૌ ભેગા થયા છીએ. ત્યારે પુસ્તક એ માત્ર કાગળ અને સહી નથી, પરંતુ વિચારોનો અખૂટ ખજાનો છે. આ ખજાનાને અન્ય સુધી કઈ રીતે પહોંચાડવો, અન્યના હૃદયને કઈ રીતે સ્પર્શવું, એ અત્યંત સુંદર રીતે જાણવા અને સમજવા માટે આજે આપણી વચ્ચે ડૉક્ટર પન્નાબેન ત્રિવેદી ઉપસ્થિત છે અને આપણે સૌ એમનું અહીંયા હૃદયથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમની શરૂઆત એક નાનકડા શ્લોકથી કરીશું. શ્લોક રજૂ કરશે શ્રી નિકાબેન સ્માર્ટ. હેલો. યા કુંદેન્દુ તુષારહારે ધવલા, યા શુભ્રવસ્ત્રામૃતા, યા વીણાવરદંડમંડિતકરા, श्वेतपद्मासना, या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा वन्दिता, सा सरस्वती भगवती निशेषजा व्यापहा, निशेषजा व्यापहा. આભાર શ્રી મીઠાબેન. કાર્યક્રમની શરૂઆતમાં હું મધ્યસ્થ ગ્રંથાલયના મુખ્ય સંચાલક અને હેડ એવા શ્રી નેહાબેનને નમ્ર વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગોચિત ઉદ્બોધન માટે આપણી વચ્ચે આવે. નેહાબેન. હેલો 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 હેલો. જીવન ભારતી મંડળના ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર પરમેશભાઈ જોશી, મંત્રી શ્રી મયંકભાઈ ત્રિવેદી, માર્ગદર્શક શ્રી પ્રજ્ઞાબેન ત્રિવેદી, કારોબારી સભ્ય શ્રી હરેશભાઈ મહેતા, વૈભવીબેન મહેતા, તમામ ભવનના આચાર્યશ્રીઓ, નિરીક્ષકશ્રીઓ, શિક્ષક મિત્રો તથા જાગૃત વાલીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી જીવન ભારતી સંસ્થા વિદ્યાર્થીઓ અને સમાજના નાગરિકના બૌદ્ધિક વિકાસ માટે પ્રયત્ન કરતી આવી છે અને પ્રવૃત્તિઓ કરતી રહે છે. આપણું મધ્યસ્થ ગ્રંથાલય પુસ્તકોનું એવું સમૃદ્ધ પુસ્તકાલય છે, ખજાનો છે કે જે સુરતની અન્ય શાળાઓના ગ્રંથાલયો કરતાં અલગ તરી આવે છે. આ ખજાનાનો લાભ ફક્ત વિદ્યાર્થીઓ માટે નહીં પરંતુ વાલીઓને પણ મળે તે આશયથી આપણે દર રવિવારે જાહેર રજાના દિવસે સવારે 9 થી 12 કલાક સુધી આપણું ગ્રંથાલય ખુલ્લું રાખીએ છીએ કે જેમાં
રસ ધરાવનાર પુસ્તક પ્રેમીઓ એમના બાળકોને લઈને આવી શકે, સાથે બેસીને વાંચી શકે, તેમજ પુસ્તકો ઘરે પણ લઈ જઈ શકે. આપણા ત્યાં ટોય લાઇબ્રેરીની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે. કહેવાય છે ને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં રવિ અને કવિ બંને જ નથી પહોંચી શકતા ત્યાં એક ઉત્તમ પુસ્તક પહોંચે છે. એટલે આપણો પુસ્તક સાથેનો પરિચય એટલો ગાઢ હોવો જોઈએ કે જો પુસ્તકો એવા મિત્રો હોવા જોઈએ કે જે ક્યારે આપણો સાથ ના છોડે, અને એવા ગુરુજનો હોવા જોઈએ કે જે ક્યારે આપણને વળે નહીં. આજે પુસ્તકનું આટલું બધું મહત્વ છે, છતાં પણ આજના ડિજિટલ યુગમાં પુસ્તકોનું સ્થાન સ્ક્રીન લઈ રહી છે, અને એમાં આજની પેઢીને એમાંથી દૂર કરી પુસ્તક તરફ વાળવા માટે જેમને પહેરવા માટે અનિવાર્ય છે. હા, કામ ઘણું કઠિન અને કપરું છે, પણ એ આપણે કરવું જ પડશે. એ માટે આપણે આ પુસ્તક પરિચય વર્કશોપ થકી પુસ્તકોનો જે નિચોડ છે તે એવી રીતે સમજવાનો છે અને એ એવી રીતે કેળવવાનો છે કે જેને કારણે આપણા શિક્ષકો જે છે તે વધુ હસ્તગત આ પરિચયની કળા કરી શકે. અને તેને માટે આપણે આજે આ વર્કશોપનું આયોજન કર્યું છે. તો આ વર્કશોપમાં આપણા માર્ગદર્શક શ્રી પન્નાબેન ત્રિવેદી આપણને માર્ગદર્શન આપશે. આ પરિસ્થિતિમાં હું તમામનું સ્વાગત કરું છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર નેહાબેન. હવે પુસ્તકનો પરિચય મેળવતા પહેલા આપણે આજના આપણા મુખ્ય વક્તા અને અતિથિ એવા શ્રી ડૉક્ટર પન્નાબેન ત્રિવેદીનો પરિચય મેળવી લઈએ. ડૉક્ટર એટલે આપણા શિક્ષકો માટે તો ડૉક્ટરની ઉપાધિ એટલે માત્ર હોસ્પિટલ કે દવાખાનાના ડૉક્ટર નહીં, એ આપણે સૌ જાણીએ જ છે. આપણા માટે આ શબ્દ એક જ કાર્યક્ષેત્ર પૂરતો મર્યાદિત નથી, પરંતુ એવું કહી શકાય કે ડૉક્ટર પન્નાબેન ત્રિવેદી એટલે હૃદયના ડૉક્ટર નહીં, પરંતુ સાહિત્યના ડૉક્ટર, એવી એમની એક આગવી ઓળખ છે. અને સાહિત્ય જગતમાં, તેમાં પણ ગુજરાતી સાહિત્ય જગતમાં એક ચમકતું નામ છે. પન્નાબેનનો પરિચય આપવાની શરૂઆત કરું તો સૌથી પહેલા તો માત્ર વાર્તાકાર નહીં, એક કવિત્રી, એક વિવેચક, એક સંશોધક, સંપાદક અને અનુવાદક તરીકે તેમણે પોતાની કારકિર્દીને ખૂબ જ વિશાળ ક્ષેત્રમાં વિકસિત કરી છે. માતા પિતાનું લાડકું એવું સંતાન, જેમને ગુજરાતી સાહિત્ય ગળથૂથીમાં મળ્યું. માતાની પાસે રોજ રાત્રે સૂતા પહેલા વાર્તાઓ સાંભળવી. હવે વાર્તા ન સંભળાવો તો ઊંઘ ન આવે, એવી એક જીદ. અને રોજ રોજ તો મમ્મી વાર્તાઓ નવી નવી ક્યાંથી લાવે, પરંતુ જૂની વાર્તાઓમાં જ કંઈક નવું ઉમેરીને મમ્મી દરરોજ કહેવાનો પ્રયત્ન કરે. પરંતુ અડધી વાર્તા સાંભળે ત્યાં તો પન્નાબેન સૂઈ જાય, અને સવારે ઉઠીને આખો દિવસ એ વાર્તાનો અંત શું હશે એ જાણવા અને વિચારવા મથે. એમાંથી વિકાસ થયો કલ્પના શક્તિનો. પિતા મૂળે અર્થશાસ્ત્રના પ્રોફેસર. 12મા ધોરણ સુધીનો પોતાનો સંપૂર્ણ એમણે અભ્યાસ સાયન્સ સાથે કર્યો, પરંતુ સાયન્સમાં 12મા પછી આગળ તાલીમ લેવા માટે હોસ્ટેલમાં જવું પડે. હવે મમ્મી અને વાર્તાઓ વગર ઊંઘ ન આવે, એટલે મજબૂરીથી કહો તો મજબૂરીથી, પણ પપ્પાની નારાજગીને ભેટીને પણ એમણે સાયન્સનો અભ્યાસ છોડી દીધેલો અને એમણે પાલવ પકડ્યો ગુજરાતીનો અને આર્ટ્સ લીધું. આર્ટ્સ લીધા પછી પહેલો જ પ્રશ્ન એમની કોલેજમાં એવો આવ્યો કે કળા એટલે શું. હવે સાયન્સનો વિદ્યાર્થી અને કળા વિશે કોઈ પૂછે તો પૂછતા એમને એક સહજ એવો પ્રશ્ન થયો કે મારી પાસે આ પ્રશ્નનો જવાબ નથી, ને જવાબ તો હોવો જ જોઈએ. અને એ જવાબને સંશોધનના મથામણમાંથી ઉત્પન્ન થઈ એક કવિત્રી, એક લેખિકા, અને એમણે પોતાની આ કળાના વિશ્વની અંદર સંશોધન શરૂ કર્યું. મૂળે હિન્દી કાવ્યમાં તેમણે ડંકો વગાડ્યો, પરંતુ પોતાના કારકિર્દીના વર્ષોમાં અપડાઉનના 4 કલાકોમાં
એમણે કવિતાઓ લખવાની શરૂઆત કરી, પરંતુ જ્યારે તેમણે કવિતાના બીજા વર્ષમાં કવિ સંમેલન આકાશવાણી દ્વારા આયોજિત કવિ સંમેલનમાં ભાગ લીધો, ત્યારે ભગવતી કુમાર શર્મા સાહેબે તેમને કહ્યું કે તમે ગુજરાત મિત્ર માટે કંઈક લખો, લેખ લખો, અને એમણે લખવાની શરૂઆત કરી. બીજા વર્ષની અંદર જયંત પાઠક સાહેબે તેમને આ વાર્તાઓ લખવા માટે પ્રેરિત કર્યા અને તેમણે વાર્તાઓ લખવાની શરૂઆત કરી. એમએના અભ્યાસ દરમિયાન જ તેમનો પ્રથમ વાર્તા સંગ્રહ આકાશની એક ચીખ પ્રકાશિત થયો અને તેણે ખરેખર સાહિત્ય જગતમાં એક ચીખ પોકારી દીધી. વીર દક્ષિણ નર્મદ યુનિવર્સિટીમાં તેઓ ગુજરાતી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. 34 જેટલા પુસ્તકો લખ્યા છે. સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદ જેવી માતબર સંસ્થાઓ દ્વારા તેઓ પોખાર્યા છે. બરફના માણસો વાર્તા સંગ્રહની લેખિકાને અપાર ખ્યાતિ અપાવી છે. તેમના હાથ નીચે તેમના માર્ગદર્શન હેઠળ 11 જેટલા વિદ્યાર્થીઓ સાહિત્ય પર પીએચડી કરી રહ્યા છે. હજી પરિચય આપવા બેસીએ તો અહીં પરિચય આપતા સમય ખૂટે એવી પરિસ્થિતિ છે, પરંતુ આટલા સરસ માર્ગદર્શક આપણા સૌની વચ્ચે છે એ આપણા સૌનું ખરેખર અહોભાગ્ય છે. આપણે આપણા આવા મહામૂલા અતિથિને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. આપણા આમંત્રિત અતિથિને આપણે સ્મૃતિ ભેટ અને ઉપાધ્યક્ષ શ્રી અને મંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. બંનેને એક નમ્ર વિનંતી કે કારોબારી સભ્ય આપ શ્રી પણ સૌ એમની સાથે જોડાય. આપણા અતિથિ ખૂબ ખૂબ આભાર. વધુ સમય ન લેતા હવે આપણે પન્નાબેનને જ સાંભળીએ અને સંપૂર્ણ વેનો પછીનો સમય આપણે તેમને ફાળવી દઈએ. શ્રી પન્નાબેન. પન્નાબેનના વક્તવ્ય પછી આપણે પ્રશ્નોત્તરી કરવાની છે, એટલે સાંભળતા સાંભળતા જે કોઈ વિચાર આવે તે નોંધી રાખજો. પ્રશ્નોત્તરી માટેનો સમય આપણને ફાળવવામાં આવશે. આભાર. આદરણીય પ્રજ્ઞેશભાઈ, હરેશભાઈ, મયંકભાઈ, વૈભવીભાઈ, વિવિધ આચાર્યશ્રીઓ, સંચાલિકાબેન અને શિક્ષક મિત્રો અને વાલીઓ, થોડા વખત પહેલા સૌરાષ્ટ્રમાં એવું મનાતું, 6-7મા દાયકાની વાત છે, કે ખેડૂત વર્ગમાં ના ભણીએ તો વધારે સારું. તું કે કેમ? તો કે ભણતવ્યમ તો બી મર્તવ્યમ, ભણતવ્યમ તો બી જીવતવ્યમ. તો કેમ ભણતવ્યમ? એમ અત્યારે એવું માને છે કે ભાઈ વાચતવ્યમ તો બી મર્તવ્યમ, ન વાચતવ્યમ તો બી મર્તવ્યમ. તો કેમ વાચતવ્યમ? અને છતાં આપણે બધા શબ્દ સાથે કામ પાર પાડીએ છીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે અગર નહીં વાંચીએ તો બહુ જ ગુમાવીશું એક પેઢી અને એના સંસ્કાર વૃક્ષના મૂળિયા ઉચ્છેદન કરવાનું કામ આપણે કરીશું. એટલે આપણે શબ્દ, કર્મ અને એની અનુભૂતિ બરાબર જાણીએ છીએ. એટલે પહેલા તો મારે તમારો બધાનો આભાર માનવાનો, અને મયંકભાઈનો ખાસ, કારણ કે એમના નિમંત્રણથી જીવન ભારતી સંસ્થા સાથે આ લગભગ આપણો બીજી વારની મુલાકાત છે. અને હવે આ સંસ્થા એટલી પોતીકી લાગે છે, અને કોઈ સ્કૂલ આ સ્તરે કામ કરતી હોય એવું કદાચ મારા ધ્યાનમાં તો બહુ જબરદસ્ત બને છે. અને ગયા વખતે હું આવી હતી ત્યારે એટલા અદ્ભુત પુસ્તક પરિચય શિક્ષકો દ્વારા થયો હતો કે ઘણીવાર અમને વિચાર આવતો હતો કે અમને નંબર આપીએ કે અમને નંબર આપીએ, પણ થોડીક ભૂલોના કારણે ક્યાંક શું ધ્યાન રાખવું જોઈએ એના કારણે વિજય સુધી નહોતા પહોંચી શક્યા. એટલે આપણે, અને અહીંયા હું વક્તવ્ય આપવા નથી આવી, મારા વિચારો જ રજૂ કરવા આવી છું. તમે બધા સુજ્ઞ છો, પણ એક પુસ્તક પરિચય એક વિજ્ઞાન પણ છે અને કલા પણ છે, કારણ કે એક થોડાક સિદ્ધાંતોને પણ આપણે અનુસરવાના છે.
અને તમે પુસ્તક પરિચય કેવી રીતે કરાવો છો એમાં એક કળા પણ છુપાયેલી છે. એટલે આટલી મોટી સંખ્યામાં આપ સૌ હાજર રહ્યા, અને આજકાલ બધાને બોલવું છે, સાંભળવું કોઈને નથી. એટલે મારી એક કવિતામાં પંક્તિ છે કે इन दिनों सबसे बड़ी उपलब्धि अगर कोई है तो वो है सुनना, બીજાને સાંભળવું. એટલે તમે તમારો કિંમતી સમય આપીને આટલા ઉમદા કામ માટે જોડાયા છો એનો અનેરો આનંદ વ્યક્ત કરું છું. અહીં હું 2 પ્રકારના પુસ્તક પરિચયની વાત કરીશ. એક, તમે સ્પર્ધાઓમાં રજૂ કરો છો, બરાબર. બીજો પુસ્તક પરિચય થોડોક જુદો છે કે જ્યાં તમે કોઈ સંસ્થામાં આપવા જાઓ છો અથવા તો કોઈ સંસ્થામાં તમે પુસ્તક વિશે વાત કરો છો, તો એના માપદંડ, એના એથિક્સ, એના મૂલ્યો બદલાઈ જાય છે. તો જ્યારે તમે કોઈ સંસ્થાની અંદર પુસ્તક પરિચય આપવા જાઓ છો ત્યારે તમારો હેતુ જુદો છે, કારણ કે તમે ત્યાં બેઠેલાને તમે જે પુસ્તક વાંચ્યું છે એમાં સમય મર્યાદા નથી. એટલે તમે અડધો કલાક કે તમને જે આપવામાં આવેલો સમય છે એમાં તમે નિરાંતે વાત કરી શકો છો. પણ જ્યારે તમને 10 મિનિટ આપેલી છે, જ્યારે તમને 5 મિનિટ આપેલી છે, ત્યારે આપણે પુસ્તક પરિચય કેવી રીતે કરાવવો જોઈએ એ એક એના માપદંડો એના જુદા છે. હું અહીંયા જે પણ વાત કરવાની છું એ બધા જ મુદ્દા દરેક પુસ્તક માટે લાગુ પડશે એવું નથી, પણ એમાંના ઘણા મુદ્દા તમે પસંદ કરેલા પુસ્તક માટે લાગુ પડવાના છે. એટલે એ પણ તમે અહીંયા ધ્યાન રાખજો. અને સૌથી મહત્વની વાત, આજકાલ તો તમારા માટે બહુ સરળ બની ગયું છે કારણ કે AI નો સમય છે, અને કદાચ વિદ્યાર્થીઓ, ઘણીવાર એવું બને કે શિક્ષક પણ AI માંથી ઉઠાંતરી કરે અને વિદ્યાર્થી પણ AI માંથી ઉઠાંતરી કરે, અને પછી કોણ કોને સાચું ખોટું આપે એટલે બધા તાકતા રહે. પણ એક વસ્તુ છે કે તમે વાંચેલું પુસ્તક છે અને એના વિશે તમે વાત કરો છો ને, ત્યારે એની પ્રતીતિ તમારી આંખમાં દેખાતી હોય છે. તમે આખું વાંચ્યું હોય અને તમે જે કંઠસ્થ કર્યું હોય અથવા તો તમારી ભીતર ઉતર્યું હોય એની પ્રતીતિ તમારા ચહેરા ઉપર દેખાતી હોય છે. એટલે એ પ્રતીતિ કરતાનું આગવું મૂલ્ય છે. ઘણીવાર તો અમે જજ તરીકે જઈએ તો અમને તરત ખબર પડે કે આ જે પુસ્તક પરિચય અપાયો છે એ કયા લેખની બેઠી ઉત્ક્રાંતિ છે, કારણ કે વિવેચન, શિક્ષકો પણ પુસ્તકો આખું વાંચતા નથી ઘણીવાર, અથવા તો ઝડપથી વાંચી નાખે છે, પણ એના જે ઊંડા મર્મ છે એ સ્થાન સુધી પહોંચતા નથી. અને એટલા માટે શું થાય છે કે ભાઈ એના અનુલક્ષીને જે વિવેચન લેખ છે એ સીધા ને સીધો વાક્ય જ્યારે અહીંયા બોલતા હોય છે ત્યારે માની લો કે અધ્યાપક કક્ષાના જજ હોય તો એમને તો ખબર જ હોય કે તમે કયા પુસ્તક અથવા તો કયા વિવેચન સંગ્રહમાંથી એ ઉઠાંતરી કરી છે. એટલે આટલી પહેલી વિગતો આપણે ધ્યાનમાં રાખીશું. બીજું કે ઘણીવાર શિક્ષકો પુસ્તક પસંદ કરતા હોય છે તો શીર્ષકના આધારે કરતા હોય છે કે શીર્ષક કેવું ચટપટું છે, કેવું રસિક છે, તો એના આધારે આપણે મજા પડશે. પણ ઘણીવાર આપણે શીર્ષકથી છેતરાઈ જતા હોય છે, એવું અંદર હોતું નથી જેવું આપણે જોતા હોય છે. એટલે રસ પડે એવું. હવે હિન્દી સાહિત્યની અંદર 2 પ્રકારની ટર્મિનોલોજી છે, એક ટીકને વાળા સાહિત્ય और એક બીકને વાળા સાહિત્ય. જે બીકને વાળા સાહિત્ય છે એટલે કે લોકપ્રિય છે, એના માપદંડો અલગ છે. એટલે ઘણી વાર શિક્ષક એટલે હું તમને નથી કહેતી, એક જનરલ આ શબ્દ હંમેશા ધ્યાન રાખજો, શિક્ષક અથવા જે પણ કોઈ પુસ્તક પરિચય કરાવે છે તે તો લોકપ્રિય નવલકથા લઈ આવે અને પછી એનો પરિચય આપે તો એ વસ્તુ શિક્ષક ભૂલી જાય છે કે લોકપ્રિય સાહિત્યના માપદંડ જુદા છે, એનું સ્વરૂપ જુદું છે. ક્લાસિક લિટરેચર એનું સ્વરૂપ જુદું છે. એટલે ઘણીવાર તમને 10 વ્યક્તિ જ વાંચે, પણ એ 10 વ્યક્તિ કેવા છે કે જે પોતે સ્કોલર છે. આજકાલ તો લોકોને લેખક અને સર્જકનો ભેદ નથી ખબર, અથવા સ્કોલર, અમને ઘણીવાર ફોન આવે કે મેડમ હું PhD સ્કોલર બોલું છું. એટલે અમને થોડુંક હસવું આવે કારણ કે હજી અમે પણ સ્કોલર સુધી નથી પહોંચતા હોતા અને વિદ્યાર્થીને ખબર નથી હોતી કે સ્કોલર કોને કહેવાય. તો એવી રીતે સર્જક બહુ મોટું નામ છે, હજી બધા લેખકની અંદર જ રમતા હોય છે. તો એવી જ રીતે ક્લાસિક લિટરેચર એ લગે જે સર્જકની કેટેગરીની અંદર પહોંચ્યા હોય. એટલે તમે જ્યારે એવી ચોપડી પસંદ કરો છો જે ડિકેડ, સદીઓથી કેવી છે, ફોરએવર છે, એવરગ્રીન છે, તો એને ક્લાસિક લિટરેચરમાં આવે. 400 વર્ષ પહેલા લખાયેલી હોય કે 100 વર્ષ પહેલા લખાયેલી હોય ને 400 વર્ષ પછી પણ એનું મૂલ્ય ટકી રહેશે. કેટલું સાહિત્ય એવું છે કે જે ઇન્સ્ટન્ટ કોફી જેવું, તરત જ તમે વાંચો અને મજા પડે, પછી તમે 10 વર્ષ પછી ભૂલી જાઓ. તો એને લોકપ્રિય, જેમ કે ચેતન ભગત
ચેતન ભગતના પુસ્તકો એના પરથી ફિલ્મો બની, પણ હવે આજથી કદાચ ખબર નહીં 50 વર્ષ પછી ચેતન ભગતની એ નવલકથા 50 વર્ષ પછી પણ એટલી જ રિલેવન્ટ રહેશે કે કેમ એ આપણે કહી ના શકીએ, જેવું તમે કાલિદાસના નાટક માટે કહી શકો. બરાબર? એટલે ક્લાસિક સાહિત્યના જે માપદંડ છે એ અલગ છે. એટલે જ્યારે તમે કૃતિ પસંદ કરો ત્યારે સૌથી પહેલા તો તમે કયા પ્રકારની કૃતિ પસંદ કરો છો એ બહુ જ મહત્વની વાત છે. અને મેં મોટા ભાગે એક મારું નિરીક્ષણ એવું રહ્યું છે કે જ્યારે પુસ્તક પરિચય કરવા આવે ત્યારે કાં તો ઘરમાં અથવા કેઝ્યુઅલ વાતચીત કરતા હોય એ રીતે અંગ્રેજી શબ્દ પ્રયોગ બહુ જ કરે, ઓવર. બરાબર? કે એ ભૂલી જાય કે અંગ્રેજીનો છે કે ગુજરાતીનો છે અને કયા ભાષા. એટલે આપણે જે ભાષાનું પુસ્તક છે કમસે કમ એ ભાષા સાથે ન્યાય આપીએ એવી ભાષાનો પ્રયોગ અહીંયા કરવો જોઈએ. હવે એક મહત્વની વાત કે જ્યોર્જ ઓરવેલ નામના એક લેખક હતા અને એમનું પુસ્તક છે કન્ફેશન ઓફ ધ બુક રિવ્યુઅર. તો હમણાં જ તાજેતરની અંદર એક લેખ આવ્યો હતો, એમાં એવું કહે છે કે પુસ્તક પરિચય આ દિવસોમાં સમયની દરિદ્રતા અને જ્ઞાનની દરિદ્રતા બતાવે છે. કારણ કે અવલોકન તમે ઘણીવાર જુઓ ને તો કેટલાક લોકો અવલોકનકારની જોબ કરતા હોય છે. એટલે એક અઠવાડિયા મને 4-5 પુસ્તકના અવલોકન કરી નાખવાના હોય. એટલે એ શું કરે તો ઇન્સ્ટન્ટ જેમ જેમ ઉપર છલ્લું વાંચી જાય, કારણ કે એક દિવસમાં એમને 2-3 પુસ્તકો પતાવવાના હોય. પણ તમને નવાઈ લાગશે એ જાણીને કે વિદેશની અંદર, અને હું બિલકુલ સભાનતાથી કહું છું કે વિદેશની અંદર કેટલાક પ્રતિષ્ઠિત છાપા અથવા તો સાહિત્યમાં પુસ્તક અવલોકનકારને 9,000 થી 90,000 રૂપિયા સુધી પગાર મળે છે. મતલબ તમે, એટલે આપણે એને જેટલું એકદમ કેઝ્યુઅલ લઈએ છીએ એવું નથી. જો તમને પુસ્તક પરિચય કરતા આવડે તો માની લો કે તમે પ્રતિષ્ઠિત છાપા જે છે બહાર દેશના, તમે એને આપણા ભારતના પુસ્તકના એ રીતે અંગ્રેજીમાં અનુવાદ કરીને મોકલો અને તમારી સમીક્ષાઓ પસંદ આવે તો 90,000 રૂપિયા સુધીનું પર વીક, હું પર વીકની વાત કરું છું, એટલી કમાણી થઈ શકે છે. એટલે આપણને એ પુસ્તક પરિચય કેટલી ગંભીર બાબત છે એ આના ઉપરથી આપણને સમજાવવું જોઈએ. હવે પહેલી વસ્તુ કે આપણે પહેલા પુસ્તક પરિચય કરાવતો હોય ને એટલે બીએડમાં શીખવાડેલું હોય કે તમે બધા બીએડ કરેલું છે એટલે જાણો છો પાઠ લેવા જવાનું. મને બરાબર યાદ છે કે હવે પાઠ સાહજિક કેમ ના લઈ શકાય. આની સાથે હું પુસ્તક પરિચયની એક મુદ્દો જોડવા માંગુ છું. તો એક શિક્ષકે અમને એવું કહ્યું હતું કે વિદ્યાર્થી બેઠા હોય એટલે કે આ આઈબ્રો શેના માટે આપી છે, એટલે તમને પ્રશ્ન પૂછતી વખતે શા માટે, અરે ભાઈ એટલું કરવાની શું જરૂર છે, શા માટે નોર્મલ ના પૂછી શકાય. તો કે વરસાદનું પાણી આમ રહીને નીતરવા માટે ભગવાને આઈબ્રો નથી આપી, શા માટે બોલતી વખતે ઊંચા પવા થવા જોઈએ. હવે આ બહુ આર્ટિફિશિયલ વસ્તુ છે. એવી જ રીતે કોઈ શિક્ષક તમને, એટલે કે કોઈ શિક્ષક અથવા તો પુસ્તક પરિચયકાર તમને પહેલા આવરણ બતાવશે કે જુઓ આ પુસ્તકનું આવરણ. હવે એને પોતાને સમજ પડે છે કે નહીં એક બીજો પ્રશ્ન છે, કારણ કે ઘણી વાર આવરણ એબ્સ્ટ્રેક્ટ હોય છે. બરાબર? એટલે દરેક પુસ્તકના આવરણ કશોક અર્થ દર્શાવે જ છે એમ માની લેવું પણ નકામું છે. પણ તમને એવું કીધું હોય બીએડના સ્તંભની જેમ કે પહેલા તો આવરણથી શરૂઆત કરવાની, પણ તમારે જોવું જોઈએ કે દરેક આવરણ પ્રતિકાત્મક છે. જો એનો અર્થ નીકળતો હોય તો તમે એ પુસ્તકના ગર્ભિત અર્થ સાથે અંતે પણ જોડી શકો. જરૂરી નથી કે તમારે પહેલા જ બતાવો. અને જો પ્રતિકાત્મક અર્થ નીકળતો હોય તો એના ચિત્રકાર કોણ છે, એને કેવા પ્રકારની ચિત્ર શૈલીઓની વાત કરી છે, શું એ કોઈ પ્રતિકાત્મક અર્થ કે રંગો દ્વારા, દરેક રંગોની પણ એક ભાષા છે. દાખલા તરીકે કોઈ ચિત્રકાર રાખોડી કલર બતાવે તો એનો મતલબ એમ કે આ પુસ્તકની અંદર છે ઉદાસીનો રંગ છે. તમે સાવરિયા ફિલ્મ જોઈ હશે અથવા તો ગીત સાંભળ્યું હશે તો બ્લુ રંગનો ઉપયોગ થાય છે. તો બ્લુ રંગ તમને અતીત બતાવે છે. આ ફિલ્મની એક ટર્મિનોલોજી છે. કલર છે એ એક પ્રકારની ભાષા છે, એક પ્રકારના પ્રતીકો છે. તો પુસ્તકના આવરણ ઉપર પસંદ થયેલા કલર એ પણ એક ટર્મિનોલોજી છે. તો આપણે ખાલી એવું કહીએ કે જો ભાઈ આ પુસ્તકનું આવરણ છે, એ આવરણ આ ભાષા બતાવે અથવા તો આ અર્થ બતાવે છે, તો જરૂરી નથી. ઘણીવાર લોટમાં પુસ્તક પસાર કરવાનું હોય, બહુ જાણીતો લેખક ના હોય તો
ચિત્રકાર બનાવી દે ગમે તેવું. તો કેટલાક પુસ્તકોની અંદર જાણીતા ચિત્રકારો ભૂપેન ખખ્ખર હોય કે આવા પ્રકારના જાણીતા ગુલામ મોહમ્મદ શેખ હોય કે એવા પ્રકારના જાણીતા ચિત્રકારની એક ભાષા સાથે આવતા હોય. તો એ વખતે તમારે જોવું જોઈએ કે પુસ્તકનું આવરણ એ પ્રતિકાત્મક છે, એના રંગો, એની ભાષા એ કેવું બતાવે છે. બરાબર. હવે બીજો સૌથી મહત્વનો મુદ્દો પુસ્તક પસંદગી. તમારા 25% માર્ક પુસ્તક પસંદગીમાં જ આવી જતા હોય છે, પણ આપણને જબરજસ્તી કીધું હોય કે ભાગ લેવાનો જ છે એટલે આપણે લાઇબ્રેરીમાં જઈને સૌથી પાછળ ચોપડી જોઈએ, પછી અઠવાડિયાની અંદર આપણે કઈ જલ્દી વંચાઈ જાય એવું નહીં. તમને ખબર જ હોય કે તમારા શાળામાં કે બીજી જગ્યા પર પુસ્તક પરિચયની સ્પર્ધા થતી હોય અને એ તમને રસ હોય તો તમે એક આખા વર્ષમાં એક સારું પુસ્તક તૈયાર ના કરી શકો. આપણને એવું થવું જોઈએ. એટલે પુસ્તક પસંદગીમાં શું છે, મોટા ભાગે અમે લોકો જ્યારે નિર્ણાયક તરીકે જતા હોય છે તો ચવાઈ ગયેલા પુસ્તકો સૌથી વધારે. દાખલા તરીકે પન્નાલાલ પટેલ, ધ્રુવ ભટ્ટ, દર્શક, ઈશ્વર પેટલીકર, સરસ્વતીચંદ્ર અને સત્યના પ્રયોગો. ભાગ્ય જેનાથી કોઈ આગળ તમને કોઈ પુસ્તક જોવા મળશે, અથવા મોટિવેશનલ પુસ્તક તરત જ. હવે જેને તેને બધાને આજે તમે જો આમ રીલ્સ જુઓ તમને તરત જ મોટિવેશન. અરે બધાને જ્ઞાની થવું છે, બરાબર. તમારા શિક્ષકથી મોટો મોટિવેશનલ કોઈ સ્પીકર નથી. એટલે તમે આમ નાની નાની ચોપડીઓ લઈને તરત જ કરાવી દો છો અને છેલ્લે શું કહેવાના છે, ચાલો મોટિવેશનલ સ્પીકર અથવા તો એ ચોપડીઓની અંદર કે ભાઈ સારું જીવન જીવો, આ છે તે છે. પુસ્તક એ છે કે જે તમને એમ કે રામાયણ જોઈને કે તમને એવું કહેવાની જરૂર ના પડે કે રામની જેમ વર્તો રાવણની જેમ નહીં, એ અર્થ તમારે પ્રગટ કરવાનો છે. એટલે મોટા ભાગે પુસ્તકો તમે પસંદ કરો તો એક ક્લાસિક પુસ્તકો પસંદ કરો અને મોટા ભાગે એવી અપેક્ષા રહે છે કે તમે સાહિત્યના પુસ્તકો પસંદ કરો અને એના સ્વરૂપો કોઈ પણ હોય. હા, તમે સારા પુસ્તકો માની લો કે કાર્લ માર્ક્સના થિયરિકલ પુસ્તકો પસંદ કરો, વર્જિનિયા વુલ્ફના પસંદ કરો કે સાર્ત્રના છે કે એ પ્રકારના તમને તત્વચિંતનને અનુલક્ષીને જો કોઈ ગમતા હોય તો એવા પણ કરી શકો. પણ તમારે એનો અર્થ અને એનું વિશ્વ પ્રગટાવવાનું છે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમે પુસ્તક પરિચય કરાવો છો તો એ કયા વર્ગ વચ્ચે કરાવો છો. જો સારો નિર્ણાયક હોય તો એ પણ જુએ છે કે અહીંયા બેઠેલું ઓડિયન્સ કોણ છે. બરાબર. માની લો કે વિદ્યાર્થી બેઠા છે અને તમે પુસ્તક પરિચય કરાવો છો અને તમે એવી મોટી મોટી ટર્મિનોલોજી વાપરો છો કે આ પુસ્તકનો અંત મેલોડ્રામેટિક છે, તો તમે જેના માટે પુસ્તક પરિચય કરાવો છો એને મેલોડ્રામેટિકનો અર્થ ખબર છે? હા, શિક્ષકો બેઠા છે તો તમે બરાબર છે. એટલે કયા વર્ગની ટર્મિનોલોજી કયો, એટલે સારો નિર્ણાયક પણ એ છે કે તમે જે વર્ગ સામે પુસ્તક પરિચય કરાવો છો એને પ્રત્યાયન પહોંચે છે કે નહીં, એ પણ એટલું જ મહત્વનું છે. કયા સાહિત્યિક સ્વરૂપનું પુસ્તક છે. સૌથી મોટી એક ભૂલ કરો છો તમે એ છે કે લઘુ નવલ અને નવલકથાનો ભેદ નથી સમજતા. મોટા ભાગે મેં આટલા વખતમાં જેટલી જગ્યાઓ પર પુસ્તક પરિચયના નિર્ણાયકમાં ગઈ છું ત્યાં કવિતા સંગ્રહ ભાગ્યે જ કોઈ લે છે, ભાગ્યે જ કોઈ એકાંકી સંગ્રહ લે છે, ભાગ્યે જ કોઈ પત્ર સાહિત્ય લે છે, ભાગ્યે જ કોઈ વાર્તા સંગ્રહ લે છે. મોટા ભાગે બધા નવલકથા લે છે. એનોય વાંધો નથી, પણ લઘુ નવલ, પાતળી લઘુ નવલ લો એટલે પાતળી છે એટલે લઘુ નવલ નથી થઈ જતી. એક જ નાયકની આસપાસ જો કથા ઘૂંટાતી હોય ને એના જ સાંપ્રત પ્રશ્નો હોય તો એ લઘુ નવલ બને છે. એટલે અમારા સાહિત્યની અંદર માની લો કે તમે સમયદ્વીપનું કરાવતા હોય તો અમે એને લઘુ નવલ તરીકે ભણાવતા હોઈએ અને તમે અમને એવું કહો કે આ નવલકથામાં એટલે અમે ત્યાં જ તમારા માર્ક કાપી નાખીએ કે પહેલી વસ્તુ છે કે અમને સ્વરૂપ જ ખબર નથી કે આ નવલકથા છે કે આ લઘુ નવલ છે. બરાબર. એટલે સૌથી આ બેઝિક પાતળી, તમને એવું થાય કે મેં આટલો સરસ પરિચય આપ્યો અને મેં આટલી વાત કરી, કેમ માર્ક આપી નાખ્યા? પણ બહુ જ પાતળી ભેદરેખા છે કે તમને ખ્યાલ નથી કે આ લઘુ નવલ છે કે આ નવલકથા છે. પ્રકાશક કોણ છે, પ્રકાશન વર્ષ કયું છે, નકલોની સંખ્યા કઈ છે અને ભાષા કઈ છે. નકલોની સંખ્યા ઉપરથી એની લોકપ્રિયતા, આવૃત્તિ. પહેલા પ્રકાશકો થોડા પ્રમાણિક હતા, વધારે પ્રમાણિક હતા. આજે તમે ના કહી શકો, આજે ડિમાન્ડ રેડી કોપી
એટલે તમારે 10 પુસ્તકો જોઈએ છે તો 10 જ છાપશે. આજે ગોડાઉનની સમસ્યા છે, બધી જ છે, અને બધા જ લેખક છેતરાય છે કે ભાઈ 500 નકલ છાપીશું એવું કહીને 200 છાપે તો કોને ખબર. એટલે પહેલાના સમયની જે આવૃત્તિ છે એ આવૃત્તિ તમારી એ પુસ્તકની લોકપ્રિયતા સૂચવે છે. તો તમે જે પુસ્તક પસંદ કરો છો એ 8મી આવૃત્તિ છે, 9મી આવૃત્તિ છે, કઈ આવૃત્તિ છે? આપણે મોટા ભાગના લોકો આવૃત્તિ બોલતા જ નથી. શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની એક નવલકથા છે ચરિત્રહીન, એક જ દિવસમાં 1 લાખ નકલ વેચાઈ હતી. આજે તમને કોઈ લેખક માઇકોલાલ બતાવે કે એક 10 વર્ષે એની 1 લાખ કોપી વેચાતી હોય. તો કહેવાનો અર્થ એ છે કે નકલની સંખ્યા, આવૃત્તિ એ એની લોકપ્રિયતા સૂચવે છે. તો એના તરફ પણ, અને એના શું કારણો છે એના તરફ પણ આપણે જવું જોઈએ. પ્રાદેશિકતાની વાત, એ પુસ્તકની અંદર કયા પ્રકારના પ્રાદેશિક પ્રશ્નો ઊભા થયા છે. આપણે એક રીતે ભારતીય સાહિત્ય કહીએ છીએ, પણ ભારતીય સાહિત્યની અંદર કેટલા બધા વેરિએશન છે. તો એની પ્રાદેશિકતાનો કયો મુખ્ય લક્ષણ ઉજાગર કરે છે? મહત્વની વાત એ છે કે તમે અનુવાદ લો છો. ઘણી વાર તમે અનુવાદનું પુસ્તક લો છો, પણ એક પણ પુસ્તક પરિચયકારે મને અત્યાર સુધીમાં એવું નથી કીધું કે આનો અનુવાદ નબળો છે કે આનો અનુવાદ સબળો છે. તમે એટલે તમને ખ્યાલ આવે છે ને, તમે અનુવાદિત પુસ્તક પસંદ કરો, વેલકમ, કારણ કે આપણે બધી ભાષા જાણવાના નથી, બરાબર? તમે ભારતીય કે અંગ્રેજી, પણ એનો અનુવાદક કેવો છે? શું એની અનુવાદક તરીકે એણે પ્રવાહી કર્યો છે, ક્લિષ્ટ કર્યો છે, એ પણ એક લીટીમાં આવવું જોઈએ, જેથી તમારી સૂઝ પ્રગટ થાય કે ભાઈ તમે આ અનુવાદિત પુસ્તકને કઈ રીતે જુઓ છો, બરાબર? એટલે પછી તમારી દ્રષ્ટિએ અનુવાદ કેવો લાગે છે એ પણ તમારે એક લીટીમાં કહેવો જોઈએ. એક પુસ્તકનો ભાગ લીધો હોય તો આગળ પાછળ એના અનુસંધાન સાથે ટૂંકમાં કહેવું જોઈએ. ધારો કે સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ તમે વાત કરતા હોય તો બીજો, ત્રીજો અને ચોથા ભાગમાં એક લીટીમાં તમારે વાત કરવી જોઈએ. એક જ લીટીમાં વાત કરી, એક જ ભાગની વાત નથી કરવાની, કારણ કે તમે ભાગવાળી કૃતિ લીધી છે. માટે પુસ્તક કોને અર્પણ થયું છે? જો અર્પણની પણ એક બહુ અલગ દાસ્તાન છે. તમે એના ઉપર પણ થીસીસ પીએચડી કરાવાય કે પુસ્તકના અર્પણ, બરાબર? મૌલાના અબુલ કલામ આઝાદ એ કુરાનની સમજણ આપતું એક પુસ્તક લખતા હતા. એને પહેલું પાન ખાલી રાખ્યું હતું કે કોને અર્પણ કરું. પછી એવામાં રાત્રે વરસતા વરસાદની અંદર એક ગરીબ માણસ એમને ત્યાં રાત્રે 1 વાગે આવ્યો ને બાણા ખખડાવ્યા. પછી કે સાહેબ તમે જાગો છો, તમે લખી રહ્યા છો, સાંભળ્યું છે કે તમે કુરાનની સમજણ ઉપર એક પુસ્તક લખી રહ્યા છો? તો કે હા. તો કે બસ હું તમને શુભેચ્છા આપવા આવ્યો છું, અને આ અલ્લાહ તરફથી આ 5 પૈસા મારી પાસે આટલી મજૂરીના ભેગા થયા છે એ હું આપવા આવ્યો છું. અને એ માણસ જતો રહ્યો. પુસ્તક છપાયો અને અચાનક છેલ્લું અર્પણ લખવાનું આવ્યું અને પેલા મને ગરીબ માણસ યાદ આવ્યો. તો એમણે લખ્યું કે એક અજાણ્યા યાત્રીને. એટલે તમે પુસ્તકના અર્પણ જુઓ તો એક લેખકની પોતાની અંદરની એક સંવેદનશીલતા બતાવે છે. દાખલા તરીકે મેં જવાહર ટનલ પર કામ કર્યું, કાશ્મીરી પંડિતોના કવિતાઓ ઉપર. તો મેં અર્પણમાં લખ્યું કે અંધકારમાં ફસાયેલા હજારો, અંધકારની સુરંગમાં ફસાયેલા હજારો એવા લોકોને જે આજે પણ કરી રહ્યા છે અજવાસની પ્રતીક્ષા, બરાબર? તો કયા ટનલમાં? તો કાશ્મીરી 1990ના જે પ્રશ્નો છે, અને જે કવિની કવિતાનો મેં અનુવાદ કર્યો એના ઉપર આજે એના માથા ઉપર 10 લાખનું ઇનામ છે, કપાયેલા માથા ઉપર, કે કોઈ એને જીવતો કે મરેલો લાવશે તો 10 લાખ આપશે. એવા કવિની કવિતાઓ મેં અનુવાદિત કરી. અને એ કવિને જ્યારે પ્રાઇઝ મળ્યું મનમોહનસિંહ સરકાર ના કાળામાં, તો એમને લેવાની ના પાડી દીધી કે જે શાસનની અંદર મારા કાશ્મીરી પંડિતોનો જીનોસાઇડ થયો છે હું એના હાથે ઇનામ નહીં લઉં. તો એમને કોને અર્પણ કર્યું? તો વિતસ્તા નદી, જમ્મુ કાશ્મીરની અંદર એક નદી છે વિતસ્તા નદી, તો ત્યાં અર્પણ કર્યું. તો તમે અર્પણ કઈ રીતે જાય છે? અર્પણનું ઘણા લોકોએ લખ્યું હોય કે ભાઈ મારી નાની બહેનને કે પત્નીને કે ભાઈને, પણ જેમાં વિશિષ્ટ અર્પણ છે હું એની વાત કરું છું. તો એ પણ તમારે ખાસ જોવું જોઈએ. ચલો, પ્રસ્તાવના, શુભેચ્છક, આશીર્વચન કોના છે એ પણ મહત્વનું છે. આજકાલ કેટલાક લોકો પ્રસ્તાવના લખવાનો બિઝનેસ કરે છે, એ અલગ વાત છે. જે હોય તેને મોસ્ટ વેલકમ કરી. પણ ક્યારેક કેટલાક લોકો એવા હતા એ સમયે કે તમને એની પ્રસ્તાવના મેળવવી એટલે આમ લોડાના
ચણા ચાવવા જેવું હતું. બગા ઠાકોર જેવા કવિ, જેની પાસે જવા માટે ઉમાશંકર જોશી કે રાજેન્દ્ર શાહ પણ થરથર કાપતા હતા. કારણ કે બકા ઠાકોરનો એક તો પ્રભાવ એવો મોટી મૂછો અને પછી પેલા કવિતા મૂકી હોય તો થરથર કાપે. ઉમાશંકર જોશી જેવા, કારણ કે એક વાક્ય લખવું બકા ઠાકોર પાસેથી કે ભાઈ આ કવિતા કિંખાબમાં મડાવા જેવી છે, એટલે માણસ આમ જ્ઞાનની ઉપર પહોંચી ગયો. તો એવા પ્રસ્તાવના, કોની પ્રસ્તાવના છે એ પણ બહુ જ મહત્વની છે. બરાબર, એટલે શુભેચ્છાઓ કોને આપી છે, કેમ આપી છે, એના સમીકરણો પણ આપણને તરત ખ્યાલ આવવા જોઈએ. લેખકને આ કૃતિ લખવાનો વિચાર કેમ આવ્યો, આ જો તમે સમજી લો ને તો તમારા પુસ્તક પરિચયની દિશા 50% તમે ત્યાં પકડાઈ જાય. પણ પછી આપણે એ જોતા નથી કે હવે લેખકનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે. એટલે લેખક તમારી સમક્ષ કેમ પુસ્તક એટલે કે એની દિશા નક્કી કરી આપે છે. કાગળ કેવા છે, સાઈઝ કેવી છે, ચિત્રો છે, ફોટા છે, ઇનામ મળેલા છે, પુરસ્કાર મળેલા છે, જોડણીની અશુદ્ધિઓ કેટલી છે. અમે હમણાં જ વાત કરતા હતા, વૈભવીબેન કહેતા હતા કે એક સમય એવો હતો કે અમારા પ્રિન્સિપાલ, એટલે કે હું સાયન્સની હતી અને છતાં પણ જોડણી તો સાચી આવડવી જ જોઈએ એવો એક આગ્રહ રહેતો હતો. અત્યારે તમે જુઓ કે ડોક્ટરેટ થયેલા પીએચડીના વિદ્યાર્થીને તમે સ્વચ્છ જોડણી ભૂલ વગર એક અરજી નથી લખી શકતા. અને તમારા પેરેન્ટ્સ કે એના તમારા દાદા જુઓ કે 7 ચોપડી ભણેલા હશે તો પણ એમનું લેખન એટલું શુદ્ધ હશે. તો આપણે ક્યારે લેખકની જોડણીમાં ભૂલ છે કે નહીં એવું ક્યારે આપણે જોઈ શકીએ, કારણ કે આપણી જોડણી પાકી હોય તો. એટલે આપણે તરફ એ તરફ ધ્યાન જ નથી થતું. તો મુદ્રણ દોષો રહ્યા છે કે નહીં એ પણ તમારે કહેવું જોઈએ. બીજું, હવે જુઓ તમે સંસ્થા કે આમ જાઓ છો ત્યાં તમે કથા કહી દો તો ચાલે. સૌથી મોટી ભૂલ જે સ્પર્ધામાં થાય છે એ આખી કથા કહી દે છે. આખી કથા કહેવાની નથી, કારણ કે તમારો હેતુ શું છે કે વાંચનને જાગૃત કરવાનો છે. કે આ તમે જે પુસ્તક પરિચય બતાવો છો ત્યાં બેઠેલા લોકો એ વાંચવામાં રસ લે ત્યાં સુધી પહોંચાડવાનું છે. આ એવી વસ્તુ છે કે તમે કોઈ ફિલ્મ સમીક્ષકને જોયા હશે તો એ ફિલ્મ જોયા પછી રિવ્યુ આપે છે, અને રિવ્યુ આપે તો તમને હાઇલાઇટ જ બતાવે છે, પછી એવું કહેશે કે બાકીના મિત્રો થિયેટરમાં જઈ અને ફિલ્મ જોશે. તો પુસ્તક પરિચય તમે જ્યારે સ્પર્ધામાં ઉભા છો ત્યારે તમારે આખી કથા નથી કહેવાની, એના રસસ્થાનો કહેવાના છે. અને પછી તમારી વાતમાં એ રીતે ભણી લેવાનું છે કે ધારો કે આ પુસ્તક, દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે હું ન હન્યે તેની વાત કરતી હોય મૈત્રેય દેવીની નવલકથાની, તો એના ઉપરથી ફિલ્મો ઉતરી છે હમ દિલ દે ચુકે સનમ, પણ એ વાત અલગ છે કે લેખકને કોઈ ક્રેડિટ નથી આપ્યો. બરાબર, તો આજથી વર્ષો પહેલા બંગાળના સૌથી મોટા તત્વજ્ઞાની સુરેન્દ્રનાથ અને એની દીકરી છે મૈત્રેય દેવી, અને એની ત્યાં ગ્રીકથી એક મિર્ચા યુક્લિડ કરીને એક છોકરો સંગીત શીખવા આવે છે, અને પછી એમને ત્યાં રહે છે, અને અમૃતા મૈત્રેય દેવી સાથે પ્રેમ થાય છે, અને ગુરુ દક્ષિણામાં માંગે છે કે ભાઈ તું પાછો જતો રહે. હવે જો મૂળ નવલકથા આવી છે કે એ જાય છે અને એને વર્ષો પછી એને ત્યાં એક છોકરો આવે છે એમનો વિદ્યાર્થી, એ કહે છે અચ્છા તમે અમૃતા, અમારા સાહેબ, અમારા પ્રોફેસર સાહેબે તો તમારા વિશે બહુ જ કહ્યું છે, અને ત્યાં એવી ચોપડીઓ લખી છે ને કે એ ચોપડી લખવામાં અશ્લીલતાના આરોપસર એમને જેલ પણ થઈ છે. એટલે પેલાને વધારે ક્યુરિયોસિટી થાય છે કે એવું તે શું લખ્યું છે, અચ્છા મારા ઉપર લખ્યું છે, તો કે હા તમારા ઉપર લખ્યું છે. એટલે પેલીને એટલો ગુસ્સો આવે છે કે આ જે પ્રેમ સફળ નથી બની શક્યો એના વિશે ગ્રીકમાં જઈને આટલું અશ્લીલ લખે છે. એટલે એમને આવે છે ગુસ્સો, એટલે નક્કી કરે છે હું એના જવાબમાં નવલકથા લખીશ. તો પેલાને આરોપ શું હતો કે અમારા પ્રોફેસરે એવું લખ્યું હતું કે તમે રાત્રે એમની રૂમમાં જતા. અરે બેટા કહે છે અમે તો સંગીત શીખવા જતા. તું કે ના, આવું લખ્યું છે, અને એના કારણોસર ગ્રીકમાં ખળભળાટ છે. હવે લગ્નના એટલે કે 16 વર્ષની ઉંમરે થયેલો પ્રેમ, 70 વર્ષની ઉંમરે હવે પેલી સ્ત્રી જેના છોકરાના ઘરે છોકરા છે અને એને ખબર પડે છે કે ગ્રીકમાં તો એના વિશે આવું લખ્યું છે, તો હવે એને એવો વિચાર આવે છે મારી પુત્ર બધું મારા વિશે શું વિચારશે. તો હવે એનો જવાબ આપવા માટે પેલી નવલકથા લખે છે ન હન્યતે, અને એ લઈને જાય છે આપવા. તો જુએ છે પેલો મિર્ચા યુક્લિડ અંધ બની ગયો છે. હવે જો હું આખી સ્ટોરી કહી દઉં હા પુસ્તક પરિચયમાં, તો વાંચશો
તમારે માત્ર આટલું જ કહેવાનું છે કે તમે કલ્પના કરો. એટલે હું તમને એક ડેમો બતાવું છું કે તમારે એવું કહેવાનું કે તમે કલ્પના કરો કે 16 વર્ષની ઉંમરે થયેલો પ્રેમ 70 વર્ષની ઉંમરે ભારતમાં તમને ખબર પડે તો શું પ્રતિક્રિયા હશે એ જાણવા માટે જરૂર વાંચો નળની. તમારે માત્ર એટલે તમે રસસ્થાનો બતાવતા જાઓ. જ્યારે તમે સ્પર્ધામાં છો ત્યારે તમારે આખી વાર્તા કહી દેવાની નથી. જેમ આ એવી વસ્તુ છે, ઘણી વાર એવું બને છે કે કોઈ એક પુસ્તક છે, માની લો કે અમે કાવ્ય પઠનમાં 10 જગ્યાઓ પર નિર્ણાયક તરીકે જઈએ એટલે ઘણી વાર અમારી સ્થિતિ એવી થઈ જાય કે અમે બેભાન થઈ જઈએ. એવી થાય જે આવે, માની લો કે 200 જણે ભાગ લીધો, જોઈને વાંચવામાં તો શું છે, એટલે બધા 200 જણ મંડી જ પડે કવિતા વાંચવા. એમાં 50 જણ વાંચે. કઈ કવિતા વાંચે? આ કડવી કડબાન, એટલે બધા ઊંઘી જાય. 50મું આવે કે ભાઈ પતે તો કહેજે. કોઈ નવી કવિતા લાવે, બરાબર. હવે માની લો કે રમેશ પારેખની કવિતા, સૌમ્ય જોશીની કવિતા, કોઈ એકની એક કવિતા 50 વખત વાંચે તો નિર્ણાયકને શું સ્થિતિ થશે? બરાબર. એટલે ગયા વખતે પણ એવું થયું, 4 જણની એક જ કૃતિ, આપણને એવું થાય કે શું ગુજરાતી લેખકોમાં આઘાત થઈ ગયો, કોઈ ચોપડા લગાવવાનો બંધ છે. સ્પર્ધા માટે કહું છું. અને તમે નવા પુસ્તકનું ઇન્ટ્રોડક્શન કરો. સીધી સ્પર્ધા ગાંધીજી સાથે નથી, બરાબર. સત્યના પ્રયોગ કેવી રીતે તમે રજૂ કરો છો, એના ઉપર કયા મુદ્દાને તમે વેટેજ આપો છો, એ જ સૂઝ અને સમજ, એ જ કળા, એ પુસ્તક પરિચયની કળા છે. હવે બીજો એક મુદ્દો, એટલે આપણે મેં જેમ કીધું કે આખી કથા કહી દેવાની નથી. તમે પદ્ય વાર્તાકાર શામળનું નામ સાંભળ્યું હશે. શામળ અને પ્રેમાનંદ વચ્ચે કેટલો ઝઘડો થતો હતો, બરાબર. અને એવું દંત કથા છે કે સાચું છે આપણને ખબર નથી, પણ એક સમય એવો હતો કે પ્રેમાનંદે કેટલા બધા આખ્યાનો કર્યા અને શામળ નવો ઉગતો સિતારો, અને એ જ ગામમાં પદ્ય વાર્તા કરી અને પછી એકદમ એકતા કપૂર જેવું આમ તમને છેલ્લે બતાવે, અરે કાલ તો સિરિયલ જોવી જ પડશે, એટલે અંત કે ના, બરાબર. તો શામળ પદ્ય વાર્તા એ રીતે કહેતા કે અંત ના કહે, હું આવતીકાલે કહીશ. તો તમારે અહીંયા ભલે આવતીકાલ નથી આવવાની, પણ આખી વાર્તા કહેવાની નથી. તમારે વાંચનની અંદર રસ જગાડવાનો છે. બીજી, તમારું કામ લેખકના એજન્ટ બનવાનું નથી. જેટલા આ તમે ક્યારેક તમે એટલે ફરીને કહું છું, તમે નહીં, જે પુસ્તક અવલોકન કરે છે તે આ એવી વસ્તુ છે કે અમારા વિદ્યાર્થી સપ્લિમેન્ટરી લખે ને, કોઈ પણ પુસ્તક ભણવામાં હોય એટલે એના જવાબમાં એક જ શબ્દ હોય, અદ્ભુત. હું એને બોલાવીને બતાવું, એ આ લેખકે અદ્ભુત લખ્યું છે, પછી એને કહું કે અદ્ભુત કઈ રીતે છે, ડિફાઇન કર, તો નહીં કરે. એટલે અહીંયા જેટલા લોકો આવે ને એ બધા કે આ પુસ્તક અદ્ભુત છે, અદ્ભુત છે, અદ્ભુત છે. હા, પણ કઈ ભૂલ જ નથી. એનો મતલબ એમ કે તમે ભેદ નથી કરી શકતા. કોઈક પાસું તો એવું હશે, કોઈક લેખકનું કોઈક પાસું બહુ જ સબળ હશે, કોઈક પાસું થોડુંક શિથિલ હશે. તો તમને એવું થવું જોઈએ કે આ પાસું વધારે સારું. આપણે એવું નથી કહેતા કે એમને ઉતારી પાડીએ કે એવી ભાષાની અંદર આપણે સમીક્ષા કરીએ, ના. તમે એવું કહી શકો કે આ પાસું, ધારો કે વર્ણન કલા પણ જો એટલી જ સરસ બની હોત તો કદાચ આ પુસ્તક વધારે રોચક બની હોત. તમે એવી ભાષામાં પણ કહી શકો. એટલે તમે ભૂલ જ ના બતાવો, કઈ દોષ જ ના લાગે અને તમને અદ્ભુત લાગે, એનો મતલબ એમ કે લેખકના એજન્ટ તરીકે આપણે કામ કરવાનું નથી. આપણે છેતરવાનું નથી જે શ્રોતા છે એને. તમારે મર્યાદા પણ બતાવવાની છે અને સારો પણ બતાવવાની છે. હવે લેખક કે કવિની અંગત અનુભૂતિનો સંસ્પર્શ છે. આપણે શું કરીએ છીએ, માત્ર પુસ્તક લઈએ છીએ. કેટલાક પુસ્તકો એવા હોય છે, જો તમે લેખકના જીવન ના જાણો તો તમે કૃતિને સમજી જ ના શકો. દાખલા તરીકે કલાપીનો કેકારો. કલાપીની કેટલી ઈચ્છા હતી કે એમનું પુસ્તક એમની હયાતીમાં પ્રગટ થાય, પણ મરણોત્તર પુસ્તક બન્યું. કાંત જેને ખંડકાવ્યો માટે આટલા બધા જાણીતા થાય, કાંતની કેટલી ઈચ્છા હતી કે એમનો પુસ્તક પૂર્વાલા, પણ તમે જુઓ કે પુસ્તક પ્રગટ થવાના 2-3 દિવસ પહેલા ચાલુ ટ્રેનમાં કાંત પૂજી ગયા. તો મરણોત્તર એની રાવજી જેવો કવિ, જુઓ તમે, અંગત કાવ્ય સંગ્રહ, અને કેટલું સરસ કે લાવ માં ધોજકીમાં છાસ પાછી રેડી દે, હવે તમાકુ નીચે લંબમાં રસ રહ્યો નથી. તો રાવજીનું જીવન તમે જુઓ, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, જેને આપણે મૃત્યુનું હંસગીત કહીએ છીએ.
તમે જુઓ એમના જીવનનું છેલ્લું ગીત, બેડ ઉપર બેઠો છે, ટીવી, એ વખતે તો ઈલાજ પણ નહોતો, અને પેલી પત્નીનો ચાંદલો, મારી આંખે કંકુના સૂરજ આથમી, હું કાલ નહીં હોઉં અને આ કંકુનો સૂરજ આથમી જશે, અને એની છેલ્લી રચના છે. તો તમે માત્ર કવિતાના રસદર્શન કરાવી દો છો એવું નહીં, એના જીવન સાથે કવિતા કઈ રીતે જોડાયેલી છે. દાખલા તરીકે દેવદાસ નવલકથામાં 11 યુવાનોની કથા મિશ્રિત કરી છે, અને એમાંનો એક દેવદાસ શરદચંદ્ર પણ છે. તમે દેવદાસ નવલકથાનું રસદર્શન કરાવતા હોય તો એનું છેલ્લું વાક્ય એવું છે કે હું નથી ઈચ્છતો કે આ ચોપડી લોકો વાંચે, હું એવું ઈચ્છું છું કે આ ચોપડી કોઈ ના વાંચે. અને એમને તો કબાટમાં મૂકી દીધી, નહીં તો રંગૂન ગયા હતા, પછી એના મિત્રએ એ પબ્લિશ કરાવી હતી. તો તમે વિચાર કરો, પણ આપણી પ્રજા તો ના કે પહેલું કરે એટલે તરત જ પબ્લિશ કરાવી દીધી. થોડા જ સમયમાં દેવદાસ, અને કેટલા દેવદાસ ફિલ્મો ઉતરી, તમે જુઓ હજી ચાલુ જ છે દેવદાસની. તો દેવદાસે એ 11 શરદચંદ્રએ જ્યારે ઘર છોડી દીધું ત્યારે 11 અલગ છોકરાઓ મળ્યા, એની કથા ભેગી કરીને દેવદાસ બનેલી છે. તો એ ક્યારે આપણને ખબર પડે? જ્યારે તમે પુસ્તક વાંચો છો એની સાથે તમે લેખકનો પણ અભ્યાસ કરો તો તમને ખબર પડે. સમયદ્વીપ પણ જુઓ, 7 પગલા આકાશમાં પણ જુઓ. 7 પગલા આકાશમાં પણ કુંદિકાબેન કાપડિયાથી નંદીગ્રામમાં કામ કરતા હતા, તો બહેનોની સાચી કથા છે. અલગ પ્રશ્નો લઈને આવે અને એની સાચી કથા છે. સમયદ્વીપની અંદર પણ ભગવતી કુમાર શર્મા, બરાબર, જેમણે એનો નાયક પોતે પણ છે, કારણ કે બ્રાહ્મણ ચુસ્ત પરિવારમાં હતા, અને એ વખતે મુંબઈ અને સંક્રાંત કાળ, આધુનિકતા અને રૂઢિચુસ્તતા. તો ક્યાં છે નાયક પોતે, ક્યાં સંઘર્ષ અનુભવે છે, એ લઘુ નવલ છે. તો એની વાત પછી કેટલીક વાર પુસ્તકોની અંદરની સાથે કેટલાક રોચક કિસ્સાઓ જોડાયેલા હોય છે. જો તમે એવી વાત પણ માની લો ને તો તમારો પુસ્તક પરિચય વધુ રસિક બને. દાખલા તરીકે બાપાલાલ વૈદનું એક પુસ્તક હતું, નિઘંટુ કોશ આયુર્વેદ, જે એ સમયે 5 રૂપિયામાં રાખેલી કિંમત, પણ એ લેખક એક પણ કોપી કોઈને વેચી નહીં શકેલા, અને બિચારા ગરીબીમાં જ ગુજરી ગયા. આજે એ પુસ્તકના 500 રૂપિયા લખે બધા ખરીદે છે, કારણ કે આયુર્વેદનો નિચોડ છે. એટલે ઘણી વાર લેખકને પોતાને બિચારો માર્કેટિંગ ના કરી શકે, એટલે એના પુસ્તકો એ રીતે નથી જતા. ટાગોરની ગીતાંજલિ, તમે વિચાર કરો કે કેવડો મોટો સર્જક જેને નોબેલ પારિતોષિક મળે. શરૂઆતમાં ટાગોરને કોઈ સન્માન, એટલે એ રીતે એ સ્તરે કોઈ સન્માન નહોતું આપતું, પણ જ્યારે નોબેલ પારિતોષિક મળ્યો પછી ટાગોર તરીકે વધારે વિશ્વની અંદર પ્રસિદ્ધ થવા લાગ્યા. ઓલ્ડ મેન એન્ડ ધ સી, તમે બધા જાણો છો, એ કૃતિ વિશે તો માહિતગાર હશો. અર્નેસ્ટ હેમિંગવે, જેણે આટલી નાનકડી ચોપડી, 90 પેજની ક્રાઉન સાઇઝની ચોપડી, જેમાં તમે જુઓ કે 2 જ પાત્ર, માછીમાર અને દરિયો, અને ખાલી 84 દિવસનું દરિયા સાથેનું યુદ્ધ, અને છેલ્લું એનું એક વાક્ય છે કે માણસને મારી નાખી શકાય છે, માણસને જીતી શકાતો નથી. મતલબ કે તમને કોઈ હરાવી ના શકે. તમે ઈચ્છો ને ખાલી તમે જ હરાવી શકો. તમને દુનિયાની કોઈ તાકાત નથી કે તમને હરાવી શકે. આટલો મોટો મેસેજ આપનાર હેમિંગવે આપઘાત કરી લીધો. તમે જુઓ કે પુસ્તક કયું છે જેને નોબેલ પારિતોષિક મળ્યું, એ જ લેખક કયા સંજોગોમાં આપઘાત કરી લીધો હશે? તો તમે સમજો છો ને? માની લો કે તમે ઓલ્ડ મેન એન્ડ ધ સી લો છો, તો આવો કોઈ રોચક કિસ્સો છે. દાખલા તરીકે પરવીન શાકિર કરીને એક શાયરા હતા, અને એમને સિવિલ સર્વિસની પરીક્ષામાં બેઠા, મોડું થઈ ગયું, બિચારા હાંફડા પપડા આયા, પોતે બેઠા અને ક્વેશ્ચન પેપર ઉથલાવા લાગ્યા, અને એવા સંજોગોમાં પોતાનો જ પ્રશ્ન આવ્યો કે કઈ કવિત્રીને આ સુપ્રસિદ્ધ કવિત્રી વિશે ટૂંકમાં જણાવો. એ તો પોતાનો પ્રશ્ન વાંચીને એકદમ અભા બની ગયા હતા. મારો ભાઈ પરીક્ષા આપવા ગયો તો મારો પ્રશ્ન પૂછાયો હતો તો ખોટો લખીને આવ્યો હતો. એને એ નહોતી ખબર કે એના બેનની ચોપડી ગઈ છે. તો કહેવાનો મતલબ એમ કે ઘણી વાર આપણને બહારના વધારે જાણતા હોય છે, ઘરના વાંચતા નથી હોતા. તો વિશ્વ શાંતિ ઉમાશંકર જોશી વિદ્યાર્થી કાળમાં એમના, તમે વિચાર કરો, તમે કોઈ ચોપડી લખી હોય અને તમારા જ ભણવામાં આવે, તો ઉમાશંકર જોશી સાથે આવી ઘટના બનેલી કે એમએમાં હતા ત્યારે એમની જ ચોપડી ભણવામાં આવી. હવે જો આ કેટલો સુંદર સંયોગ કહેવાય.
એ જ રીતે હાસ્યકાર જગદીશ ત્રિવેદી, તમે નામ સાંભળ્યું હશે, એમના દાદા દેવશંકર ત્રિવેદી એમના સમયના બહુ લોકપ્રિય સર્જક હતા. અને એ સમયે એક કેદીને ફાંસી થયેલી, તો એને પૂછ્યું કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા શું છે? તો એણે કીધું કે મારે દેવશંકર ત્રિવેદીને મળવું છે. છેલ્લી ઈચ્છા તો કે મારા પ્રિય લેખક છે. આજકાલ તો કોઈને એવી ઈચ્છા જ નહીં હોતી લેખકને મળવાની, તો આ તો છેલ્લી ઈચ્છા છે, બરાબર. તો દેવશંકર ત્રિવેદીને મળવું છે અને સવારે પેલા ફોજદારોને મોકલ્યા કે ભાઈ એક કેદીની આવી ઈચ્છા છે કે તમને મળી મરવા માંગે છે. તો પેલા કેમ એક કેદીની કોઈને આવી પણ ઈચ્છા હોય? ચાલો સવારે બળવાખડે પેલા આવ્યા અને પેલા કેદીને મળ્યા અને પછી એને ફાંસી થઈ. તો એવા કોઈ રોચક કિસ્સા, એક ધીરુબેન પટેલની એક નવલકથા હતી જે છાપામાં હપ્તાવાર છપાતી હતી અને આપણે જાણીએ છીએ કે તો રવિવારે આવતો તો હપ્તો. એક બેને કાગળ લખ્યો કે બેન, હજી તો પહેલો જ હપ્તો પ્રગટ થયો અને કાગળ લખ્યો કે બેન જલ્દી આ નવલકથાનો અંત કહી દો ને. ધીરુબેન કે ભાઈ મને જ નથી ખબર, હજી લખું છું. ફરી બીજો હપ્તો આવ્યો, બેન જલ્દી મને અંત કહી દો ને. 3-4 પત્રો આવ્યા એટલે ધીરુબેન કંટાળી ગયા કે બોલો ને બેન મને જ નથી ખબર, આજ પછી એમ કે પત્રો લખતા ને હજુ હું લખી રહી છું. એટલે પેલા કીધું પેલા બેને કે બેન મને કેન્સર થયું છે અને મારા જીવનની છેલ્લી ઈચ્છા છે કે હું આ નવલકથાનો અંત જાણીને જવા માંગુ. અને ડોક્ટરે મને 1-1.25 મહિનો કીધું છે, એટલે 4 હપ્તા પણ મારાથી જીરવાય એવો નથી. તમે જુઓ જીજી વિશા, એક પુસ્તક વાંચવાની જીજી વિશા તમને કેટલી ટકાવી રાખે છે. ધીરુબેને કીધું કે ભાઈ અંત તો હજી મને નથી ખબર, મને પણ નથી ખબર કે આ નવલકથા ક્યાં વળાંકી હશે, પણ હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તમને દીર્ઘાયુષ્ય આપે. તમે બિલીવ નહીં કરો, એ નવલકથાનો છેલ્લો હપ્તો જ્યારે છપાયો એ દિવસે પેલા બેને પ્રાણ છોડ્યા. નહીં નવલકથા 1.25 વર્ષ ચાલી. એટલે કહેવાનો અર્થ છે કે પુસ્તક શું કરી શકે. તો તમે જે પુસ્તક પસંદ કરો છો એની સાથે કોઈ આવા રોચક કિસ્સા જોડાયેલા છે ખરા? દાખલા તરીકે ઘણા મિત્રો 7 પગલા આકાશમાં ખૂબ જ લઈને આવે. હા, 7 પગલાથી અમે પછી છેલ્લે 70 પગલા સુધી ચાલવા માંડે. બધા 7 પગલા 7 પગલા 7 પગલા આકાશમાં એક સમય એવી હતી કે છોકરીઓને વાંચવા નહોતા દેતા. એક જમાનો તો તમારા મધરના સમયમાં પૂછી લેજો કેમ, તો કે આ તો ઘર ભાંગનારી નવલકથા છે, બરાબર. કારણ કે એમાં સ્ત્રી પ્રશ્ન પૂછે છે કે ભાઈ પરણેલી સ્ત્રી મંગળસૂત્ર પહેરવાનું તો પુરુષોની શું નિશાની? એટલે આ બધા વેદક સવાલો હતા. તો કે આ તો ચોપડી વાંચીને બધા બગડી જાય એટલે વાંચવા નહોતા દેતા. તો છોકરીઓ ઉઠા બીજા ચડાઈને સંતાઈને વાંચતી. આપણે તો ના કે પહેલું કરે એટલે બહુ જ વંચાઈ ચોપડી. તો કુંદનિકાબેન કાપડિયાએ એમનું પુસ્તક કર્યું છે આખું, જેમાં ગાળો આપનારા પત્રો આવતા કે તમે અમારા ઘર બંધાયા છે, તમે લખવાનું બંધ કરી દો વગેરે વગેરે. કેટલીક સ્ત્રીઓએ એટલા ઉત્તમ પત્રો લખ્યા કે જેના કારણે સમાજનું ઉત્થાન થયું છે. તો બંને પ્રકારના પત્રોને સમાવિષ્ટ કરતું પુસ્તક લખ્યું. તો તમે જ્યારે 7 પગલા આકાશમાંની વાત કરવાના હોય તો આવા કોઈ સંદર્ભ જોડી શકાય? મતલબ કહેવાનો અર્થ કે તમારી જે પુસ્તક પસંદગીની વાત છે એ પુસ્તક સમજવા માટે સમય જણાવવો જરૂરી છે. દાખલા એટલે કે પુસ્તકનો સમય. દાખલા તરીકે તમે એનિમલ ફાર્મની વાત કરતા હોય, બહુ નાનકડી ચોપડી છે, અંગ્રેજી ચોપડી છે જેનો અનુવાદ અવેલેબલ છે, જ્યોર્જ ઓરવેલની ચોપડી છે અને અદ્ભુત અનુવાદ છે. તમે જુઓ કે એમાં પહેલા તો મોટામાં મોટો કવિ T.S. એલિયટને પણ જ્યારે એ આપી હતી ત્યારે એ સમજી નહોતો શક્યો કે આ પુસ્તકમાં શું છે. એટલે ઘણીવાર મોટા વિવેચકો પણ ભૂલથાપ ખાઈ જતા હોય છે. અને પછી એક જણે દયા ખાઈને, કારણ કે બહુ ટાઈપિંગ કરેલું વગેરે, એટલે એક જણે દયા ખાઈને એ પુસ્તક છાપ્યું અને ચિલ્ડ્રન લિટરેચર આવે એમાં બાળ વિભાગમાં મૂક્યું. અને એ સમયે કોઈ મોટા લેખકની નજર આ ચોપડી પર પડી, એમના બાળકો માટે એને ખરીદીને ઘેર જઈને વાંચી તો ખબર પડી કે ઓહો, આ ચોપડી જેવી ઉત્તમ ચોપડી આજ સુધી નથી થઈ. કારણ કે એ સમયે રશિયાની જાર જે સંસ્કૃતિ હતી, જારશાહી, એના વિશે લખાયેલું હતું. કાર્લ માર્ક્સ, જારશાહી, અને એમાં ખાલી આટલું જ હતું કે ઘોડો છે, ડુક્કર છે, અને મનોરવાડીનું એક દ્રશ્ય છે, અને એ કે ભાઈ આ આપણી પર રાજ કરે છે તો એ ના ચાલે, આપણે બધા સમાન હોવા જોઈએ. તો પછી એક બગાવત થાય છે અને ધીરે ધીરે જે પેલા લોકો કરતા હતા એવું જ આ લોકો કરવા લાગ્યા. એટલે એનું શીર્ષક છેલ્લું વાક્ય હતું કે ઓલ આર ઇક્વલ બટ સમ આર મોર ઇક્વલ.
બધા જ સરખા છે, પણ કેટલાક લોકોના હિત એક સરખા હોય એટલે એ લોકો વધારે સમાન છે. તો એનો સમય જો તમે નાખો, તમે જોર્જ ઓરવેલની ચોપડી લો પણ તમે જો ઝાડ શાસન વિશે ના જણાવો તો એ ચોપડી એ પ્રત્યાયન કોઈને પહોંચશે નહીં. એ જ રીતે વેઇટિંગ ફોર ગોદો નામનું એક સેમ્યુઅલ બેકેટનું નાટક છે. એમાં કોઈને જ સમજ ના પડે. પહેલા તો શરૂઆતમાં તો અધ્યાપકોને પણ નહોતી સમજ પડતી, કારણ કે એક જણ છે, બે મિત્રો છે, એ આપઘાત કરવા જાય છે. પછી એ લોકોને આપઘાત કરતા નથી આવડતું, આમ દોરી નાખે. પછી કે આ કેવી રીતે બધા મરતા હશે. પછી કે ચાલો ટાઈમ પાસ કરીએ. તો કે એક પેલો છોકરો આવવાનો છે સંદેશો લઈને. કોણ છોકરો આવવાનો છે કઈ ખબર નથી. બે અંક છે નાટકના, એમાં પેલો છોકરો પહેલા ભાગમાં દોડતો દોડતો આવે અને પછી એવું કે તમે જેની રાહ જોઈ રહ્યા છો ને એ આજે નહીં કાલે આવશે. પછી બીજા અંકમાં કે છે સારું આજે જો ના આવે ને તો આપણે અપઘાત કરી લઈશું. તો કે તું શું ખાઈને આવ્યા? ફાલતુ વાતો બધી, લસણ ગંધાય છે, મૂળા ગંધાય છે, મતલબ કોઈ પ્રકારની વાત નથી. અને છેલ્લે બીજા અંકમાં પણ પેલો દોડતો દોડતો આવીને કે તમે જેની રાહ જોઈ રહ્યા છો ને તે આજે નહીં કાલે આવશે, અને નાટક પૂરું થાય. તો સેમ્યુઅલ બેકેટે મોટા મોટા પ્રતિષ્ઠિત લેખકોને બેસાડીને નાટકનો શો રાખ્યો હતો, અને 10 મિનિટમાં ખુરશીઓ ખાલી, 10 મિનિટમાં ખુરશીઓ ઉછળી. અને બેકેટને તો આઘાત જેવું લાગ્યું કે મને એવું હતું કે આ નાટક બુદ્ધિજીવીઓ સમજી શકશે, પણ ના સમજી શક્યા. આ જ નાટક જેલના અભણ કેદીઓ સામે ભજવાયું, અને તમે બિલીવ નહીં કરો કે એક કેદી રડતો હતો. હવે આ નાટકમાં આપણે વાંચીએ તો જલ્દી આપણને પણ ન સમજાય, પણ જ્યારે તમે એનો ભાવ સમજો કે તમે જેની રાહ જોઈ રહ્યા છો ને એ આજે નહીં કાલે આવશે. એ કોણ છે? એ ઈશ્વર છે, એ ગુડલક છે, એ સારા દિવસો છે, અચ્છે દિન આएंगे, अच्छे दिन आएंगे, अच्छे दिन आएंगे, અને જીવન. તો માણસને આ જ છે નિયતિ કે આપણે બધા શું કરીએ છીએ? આશામાં ને આશામાં જિંદગી જીવી જઈએ છીએ. તો એની પ્રારબ્ધતાની નિરર્થકતાની વાત છે. પછી કોઈ લેખકે ગુપ્ત નામે લખ્યું હોય એવો કોઈ સંદર્ભ તમને ખ્યાલ છે? જેમ કે પ્રેમચંદનું કોઈ પુસ્તક લો, માની લો કે તમે કફન ભણાવો છો, તો પ્રેમચંદે ગુપ્ત નામે કેટલી બધી વાર્તાઓ લખી હતી. તો એ આપણે કહેવું જોઈએ. એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કહું. ઘણા લોકો પાટણની પ્રભુતા કે રાજાધિરાજ કે એવું લઈને આવે છે, બરાબર? તો એમને ઘનશ્યામ ઉપનામથી લખેલું, અને એક સમયે લીલાવતી મુનશીના ઘરની ઉપર રહેતા હતા, અને લીલાવતી મુનશી ઘનશ્યામના ફ્રેન્ડ, પણ એમને એ ખબર નહીં આ ઘનશ્યામ ઉપર જ રહે છે તે, બરાબર? તો એમને પછી ખબર પડી કે ઓ આ મુનશી છે તે ઘનશ્યામ છે. તો ઘણી વાર આમ એવું આપણા ઘરમાં પણ લખતા હોય, બાજુ પણ લખતા હોય, ખબર ના પડે. તો એટલે તમે મુનશીનો કોઈ પુસ્તક લો તો કેટલા બધા રોચક કિસ્સા છે મુનશીના જીવન સાથે. આવું પણ કંઈક જોડી શકાય. કોઈ કૃતિના કારણે સહન કરવાનું આવ્યું છે કોઈને? તમે એવો કોઈ રસપ્રદ વાત આની સાથે જોડો તો વાચકને એ જાણવામાં વધારે મજા પડશે. દાખલા તરીકે ચંદ્રકાંત બક્ષીને ઘણી બધી વાર્તાઓ માટે જેલના ધક્કા ખાવા પડેલા. મહારાજા લાઇબલ કેસ આપણે જાણીએ છીએ, મંટો જાણીએ છીએ, પ્રેમચંદ જાણીએ છીએ. એ કોઈ કૃતિના કારણે જેને સહન કરવાનું આવ્યું હોય. પુસ્તક પરિચય અતિ ટૂંકાણવાળો ના હોવો જોઈએ, અતિ લંબાણવાળો ના હોવો જોઈએ. એ અલગ વસ્તુ છે કે તમને સમય મર્યાદા આપેલું હોય છે એટલે તમે એ સમય મર્યાદાના સંદર્ભે કરો છો. કોઈ મરણોત્તર કૃતિની દાસ્તાન છે. દાખલા તરીકે મેઘાણીની કાળચક્ર નામની નવલકથા હતી. એ લખતા હતા અને એમને છેલ્લા 2-3 દિવસમાં એમને પ્રૂફ જોયા હતા, પણ જો શીર્ષક જ એવું હતું કે એ નવલકથા એમના જીવનની છેલ્લી નવલકથા બની ગઈ, કાળચક્ર. તો આવી કોઈ દાસ્તાનની કૃતિ જોડાયેલી છે. ઐતિહાસિક રીતે કોઈ પ્રથમ કૃતિ છે. દાખલા તરીકે ઘણા લોકો લઈને આવે છે આંસુ ભીનો ઉજાસ, જેમ કે દિલીપ રાણપુરાની કૃતિ છે. તો એમની એક નવલકથા છે મીરાની રહી ગઈ મેં. તેમની પત્ની કેન્સરમાં હતી અને એ સમયે એ સંવેદનાને ગૂંથીને લખેલી આ પહેલી નવલકથા છે. તો એવી રીતે તમે જે ચોપડી પસંદ કરો છો એની સાથે કોઈ આવું ઐતિહાસિક મૂલ્ય જોડાયેલું છે કે કેમ એ પણ જોવું જોઈએ. કેટલીક વાર કાલ્પનિક લેખક કાલ્પનિક રીતે લખતો હોય અને પછી એ વસ્તુ સાચી પડી જાય ભવિષ્યમાં. દાખલા તરીકે રવ દેસાઈની એક નવલકથા છે ભારેલો અગ્નિ. એમાં એક પાત્ર છે રુદ્રદત્તનું. એને નાની ગાંધીની આવૃત્તિ તરીકે ઓળખાવાયું છે. હવે નવલકથામાં એવું થાય છે કે રુદ્રદત્તનું ગોળી મારીને અવસાન થાય છે, બરાબર? થોડા વખત પછી ગાંધીજીનું પણ ગોળી વાગીને ખૂન થયેલું. તો કોઇન્સિડન્સ છે.
પાટણની પ્રભુતાની અંદર મુનશીએ એક ગઢનું વર્ણન કરેલું. એમને પોતે ગઢ નહોતો જોયો, કાલ્પનિક રીતે કરેલું. પછી થોડા વખત પછી જંબુસરનો કોટ જોયો તો એમને થયું કે ઓ આ જ કોટ મેં પાટણની પ્રભુતામાં લખેલો, એ કેવી રીતે લખાયો? તો આવા કોઈ રોચક કિસ્સા હોય તો તમે એ સંદર્ભે કહી શકો. છેલ્લી મહત્વની વાતો છે, 2-3 મિનિટ લઈશ. મનોવૈજ્ઞાનિક કૃતિની વાત આપણે કરતા હોય તો કયો સિદ્ધાંત લાગુ પડે છે? ઘણા મિત્રો મનોવૈજ્ઞાનિક કૃતિ લઈને આવે છે, પણ મનોવિજ્ઞાનનો કયો સિદ્ધાંત, કઈ ગ્રંથિ આની સાથે જોડાયેલી છે એ નથી કહેતા. દાખલા તરીકે કેટલાક મિત્રો કાફકાની નવલકથા લઈને આવે છે, ધ ટ્રાયલ તમે જુઓ, મેટાફોર્સિસ જુઓ, પણ કઈ ગ્રંથિ આની અંદર કામ કરે છે? દાખલા તરીકે કાફકા નાના હતા, તમે કાફકાનું સાહિત્ય વાંચો, કશું ના વાંચી શકો ને તો 2 ચોપડી ખાસ વાંચો, ટ્રાયલ અને મેટામોર્ફિસિસ. તો એમાં એવું બતાવે છે મેટામોર્ફિસિસમાં કે એક છોકરો સવારે ઉઠ્યો, અચાનક બંધો થઈ ગયો. હવે આવું બને કે આપણે બંધો થઈ જાય મોટો, અને પછી જુએ તો કે ઓ આ તો હું તો બહુ તકલીફ લાગુ છું. પછી મમ્મી બોલાવે, પપ્પા બોલાવે, નાના ભાઈને બોલાવે કે જો હા તારો મોટો ભાઈ બંધો થઈ ગયો છે, હવે તું એને સહાનુભૂતિથી વર્તજે. એટલે પેલો નાનો ભાઈ કે સારું, 2-3 દિવસ તો બધા સારી રીતે બોલે છે. પછી એને ઘણા બધા ફ્રેન્ડ્સ રમવા આવે છે, એટલે પેલો કહે છે કે તું અંદર રૂમમાં બેસી રહે, કારણ કે તું બંધો થઈ ગયો છે ને તું બહુ ગંદો લાગે છે, અને મારા ફ્રેન્ડ્સ પછી રમવા નહીં આવે. એટલે ધીરે ધીરે પછી ડાઇનિંગ ટેબલ પર બેસે, કોઈની જોડે જમવાનું ના ભાવે. જો ધીરે ધીરે એ કઈ સ્થિતિમાં જાય છે, તો એ આખી સાયકોલોજીકલ કૃતિ છે. તો એ સાયકોલોજી કૃતિમાં ક્યાંથી આવી? તો કાફકા જન્મ્યા ત્યારે શરીરે બહુ જ ટુકડા હતા, અને એકદમ મતલબ ઘણા વર્ષો પછી જન્મ્યા હતા લગ્નને એના માતા પિતાના. તો એના પિતા ફૌજી હતા અને એ સશક્ત હતા, પણ કાફકા દુર્બળ હતા. એટલે એના પિતા એને બહુ જ મારે કે તું મારી જેમ કેમ નથી ચાલી શકતો, તું દોડી નથી શકતો. પણ કાફકાને મારી અંદર શક્તિ જ નથી. એક દિવસ એને પોતાનું ધ્યાન એટેન્શન કરવા માટે પાણી માંગ્યું. એમને તરસ નહોતી લાગી, પણ ડિસેમ્બરનો મહિનો હતો, બરફ પડતો હતો, અને ઘડી એને પાણી માંગ્યું. એટલે એના પપ્પાને બહુ જ ગુસ્સો આવ્યો, કંઈ કામમાં હશે. એટલે આમ સફેદ શર્ટ પહેરેલો 9 વર્ષના છોકરાને એને ઉચકીને બાલ્કનીમાં મૂકી દીધો, અને બાલ્કની બંધ કરી દીધી. એ છોકરો આખી રાત વરસતા બરફમાં માત્ર સફેદ શર્ટ પહેરેલો એ છોકરો આખી રાત એક જ વસ્તુ વિચારતો હતો કે મને મારો વાંક શું છે, મેં એવું શું માંગી લીધું મારા માતા પિતા પાસે કે મને વરસતા બરફમાં આખી રાત. આ વસ્તુ એ કોઈ દિવસ કોઈને કહી જ ના શક્યો. એટલે તમે ટ્રાયલ જુઓ ને તો એ 9 વર્ષનો કાફકા છે કે મારો ક્રાઇમ શું છે. તમે મોટા ફોર્સિસ જુઓ તો એ જ સવાલ છે કે મારો ક્રાઇમ શું છે. તો મનોવૈજ્ઞાનિક કૃતિ તમે અભ્યાસમાં લો અથવા પરિચયમાં લો તો તમારે બહુ સાયકોલોજીકલ એનો ખાલી એના પડડો ખોલવા જોઈએ. જેમ કે સરોજ પાઠક છે, સરોજ પાઠકની કોઈ ચોપડી લો તો એમનામાં ફ્લો કેમ એટલો બધો આવતો હતો, તો એ પણ મનોવૈજ્ઞાનિક રીઝન એની સાથે તમે જોડી શકો. ઐતિહાસિક કૃતિ હોય તો કેટલો ઇતિહાસ છે અને કેટલી કલ્પના છે એનો નિર્દેશ તમારે કરવો જોઈએ. અને જો એને કલ્પના લીધી છે તો કલ્પના સાર્થક નીવડે છે તમારી દ્રષ્ટિએ કે નથી સાર્થક નીવડે એની પણ વાત કરવી જોઈએ. ચાલો, પૌરાણિક કૃતિ છે. ઘણા લોકો દ્રૌપદી લઈને આવે, પ્રતિભા રાયની. તો 5000 વર્ષ પહેલા મહાભારતની દ્રૌપદી લખાઈ, પછી આજે પણ કેમ દ્રૌપદી લખવાની જરૂર પડે છે? માની લો કે ધ્રુવ ભટ્ટ અગ્નિકન્યા લખતા હોય, ઘણા લોકો અગ્નિકન્યા લઈને આવે છે, તો ધ્રુવ ભટ્ટ અગ્નિકન્યા લખતા હોય અને વિનોદ જોશી સૈરંદ્રી લખતા હોય કે પ્રતિભા રાય દ્રૌપદી લખતા હોય, તો બધાની દ્રૌપદી કઈ રીતે અલગ છે? અને આજના સમયમાં 5000 વર્ષ પછી તમે દ્રૌપદીનું પુસ્તક અવલોકન માટે કેમ લઈને આવ્યા છે? તો તમારે સાંપ્રત જરૂરિયાત સાથે પણ એ વસ્તુને શ્રોતાઓ સુધી બતાવવી પડે. કોઈ કૃતિ પરથી ફિલ્મો ઉતરી હોય તો એનો પણ નિર્દેશ કરવો પડે, અને એ ફિલ્મ વધારે સાર્થક માધ્યમ છે કે નવલકથા વધારે સાર્થક માધ્યમ છે. 2 લેખકો દ્વારા લખાયેલી ઘણી ચોપડી એવી હોય છે જે 2 લેખકોએ સાથે મળીને લખી હોય. એક તો આપણા સુરતના છે જ્યોતિન્દ્ર દવે અને ધનસુખરામ મહેતા, જેને અમે બધા નવલકથા લખી. એક મનુ ભંડારી અને એમના પતિ બંને નક્કી કર્યું કે 1 ઇંચ મુસ્કાન એવી નવલકથા છે, વાંચવા જેવી છે. એક હપ્તો મનુ ભંડારી લખે ને એક એમના પતિ લખે. હવે પત્રો જેટલા આવે ને એ બધા પત્રોમાં મનુ ભંડારીએ લખેલા પ્રકરણો વિશે વધારે પ્રશંસા આવે. તમે જુઓ એનાથી પતિ પત્ની વચ્ચે કેવી કોમ્પિટિશન જન્મે છે અને કઈ રીતે દૂરીઓ વધતી જાય છે.
તો અહમનું જે કારણ એક નવલકથાના સંદર્ભે તો આ પણ ખાસ તપાસવા જેવું છે. કોઈ યુગની અસર લેખક પર છે અને લખ્યું છે. મેં તમને કીધું ઘણી કાળ જઈ માની લો કે અત્યારે કયો ટ્રેન્ડ ચાલે છે, લેખક એની અંદર લખતા હોય છે, તો એની અસર છે અને લખાય છે સમકાલીન કૃતિઓ, એની તપાસ પણ કરવી જોઈએ. નવલકથાની અસર, આ છેલ્લો મુદ્દો, નવલકથાની અસર કેવી થઈ છે. તમે જે નવલકથા પુસ્તક પસંદ કરો છો, એક ઉદાહરણ આપું. લેખકનું નામ અત્યારે ભૂલાઈ ગયું છે, પણ કમલા નામની એક નવલકથા હતી બંગાળી. તો એક પ્રેમી અને પ્રેમિકાએ નક્કી કર્યું હતું કે ભાઈ આજે આપણે રાત્રે ભાગી જઈશું. તો છોકરીએ કીધું કે ભાઈ મને તો બહુ ઊંઘ આવે, તો કે તું કોઈ ચોપડી વાંચશે, પછી હું આવી જઈશ. તો એ કીધું સારું. પેલી છોકરીએ કમલા નવલકથા વાંચી. વાંચ્યા પછી એને જતા રહેવાનો નિર્ણય બદલી નાખ્યો. કમલામાં હતું કે એ જ રિલેવન્ટમાં હતું કે એક છોકરી ઘર છોડીને જતી રહે છે અને એ પછી એના મા બાપ ઉપર શું વીતે છે, એના પરિવાર તરફ પર શું વીતે છે, અને એને એ વર્ણન જોયું અને એને કલ્પના થઈ કે ના, મા બાપે મને જન્મ આપ્યો, એનો અપરાધ ભાવ તો મારે ન કરાવાય. અને એ નવલકથા વાંચ્યા પછી એનો નિર્ણય બદલ્યો અને એનું જીવન આખું અલગ દિશાની અંદર ફંટાયું. તો કોઈ કૃતિ એ શું કરી શકે, આપણને ખબર નથી, લેખકને ખબર નથી કે કોઈ એક વાક્ય, એના આટલા બધા પુસ્તકો લખ્યા છે, એટલા બધા પુસ્તકોમાં, એટલા વાક્યોમાં કોઈ એક વાક્ય કયા ખૂણે બેઠેલા વાચકનું જીવન આખું બદલી શકે છે, એનો અંદાજો કદાચ લેખકને પણ નહીં હોય. પણ એક અજાણ્યો સેતુ હોય છે. તો એ પુસ્તકથી તમારા મન ઉપર શી અસર પડી, અથવા તમે કોઈ આજુબાજુના એવા કોઈ ઘટના જાણતા હોય તો તમે શેર કરી શકો, અથવા ભવિષ્યમાં એ પુસ્તક ઉપર કેવી અસર પડશે એની શક્યતાઓ તમે બતાવી શકો. તો આવી વસ્તુઓ તમે પુસ્તક પરિચયમાં ધ્યાનમાં રાખો તો પુસ્તક પરિચય એટલે બિયોન્ડ ધ લાઈન, તમારે જે લખાયેલું છે એના કરતા જે નથી લખાયેલું એની વાત જો તમે વહેંચો તો તમારો પુસ્તક પરિચય વધુ સાર્થક નીવડે. હું તમારા માટે થોડાક પુસ્તકોના નામ પણ લાવી છું, જો તમને રસ હોય તો પછી હું જણાવીશ. બરાબર કે જણાવીશું? ઓકે. કે તમે આવી નવલકથાઓ પણ લઈને આવો. એટલે ઘણીવાર એવું લાગે કે ભાઈ તમે જો તમે દર્શકનું, જો હું એ પુસ્તકની વાત નથી કરતી કે જે પુસ્તક ખોટા છે એમ નથી કહેતી, તમે બધા લઈને આવો જ છો. જેમ કે સત્યના પ્રયોગો, માનવીની ભવાઈ, મળેલા જીવ, સરસ્વતી ચંદ્ર, ધ્રુવ ભટ્ટની નવલકથા સમુદ્રાંતિકે, તત્વમસી, અકુપાર, આ બધી તો તમે લઈને જ આવો છો. એટલે હું એ સિવાયના થોડા પુસ્તકો તમારા ધ્યાન પર લાવવા માંગુ છું. જેમ કે દર્શકનો એક સદભી સંગ છે, એ પુસ્તક ખાસ વાંચવા જેવું છે. ઈશ્વર પેટલીકરનું ગ્રામચિત્રો, એ પણ અદ્ભુત પુસ્તક છે. રેખાચિત્રનું સ્વરૂપ છે પણ બહુ જ સરસ પુસ્તક છે. સ્વામી આનંદના પુસ્તકો, ધરતીની આરતી, ધરતીનું લૂણ, સંતોના અનુજ, એ પણ બહુ જ સરસ પુસ્તક છે. કાકા સાહેબ કાલેલકરને આપણે હિમાલયનો પ્રવાસથી ઓળખીએ છીએ, પણ જીવનલક્ષી પુસ્તકો એમના અને શિક્ષણલક્ષી પુસ્તકો, કિશોરલાલ મસરૂવાળાના પુસ્તકો, એ પણ જુદા પ્રકારના પુસ્તકો છે. કિશનસિંહ ચાવડાનું અમાસના તારા, દિલીપ રાણપુરાની આંસુભીનો ઉજાસ. પત્ર સાહિત્યમાં તમે જુઓ તો સ્વામી અને સાંઈ, એ પત્રનું સંપાદન છે સ્વામી આનંદ અને સાંઈ સાથેના પત્રનું. કાંતના પત્રો, પત્ર સાહિત્ય પણ લેવા જેવું છે, કેમ કે કલાપીના પત્રો છે કે કાંતના પત્રો છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું એક પુસ્તક છે નામરૂપ, એ પણ બહુ જુદા પ્રકારનું પુસ્તક છે. પછી હિન્દી, તમે ધારો કે કોઈને હિન્દી અનુવાદમાં રસ હોય તો રાગ દરબારી છે, મેલા આંચલ, ગુનાહો કા દેવતા, અને જેને ગુનાહો કા દેવતાની વાત કરે ને એને રેત કી મછલી, એમની પ્રથમ પત્ની દ્વારા લખાયેલું 25 વર્ષ પછી એના જવાબ રૂપે લખાયેલું પુસ્તક રેત કી મછલી વાંચવું જ જોઈએ. ન હન્યતે, મનુ ભંડારીનો આપકા બંટી, અજ્ઞેયનું શેખર એક જીવની, નદી કે દ્વીપ, ક્ષમા કોલનું 19 जनवरी के बाद, શરદચંદ્રનું ચરિત્રહીન, સુનિલ ગંગોપાધ્યાયનું સ્વર્ગ નીચે મનુષ્ય, વિનોદ કુમાર શુક્લ, જેને હમણાં જ્ઞાનપીઠ મળ્યો છે. તમે બધા એક ચોપડી વાંચજો, જે શિક્ષક છે ને એને ખાસ વાંચવી જોઈએ. દિવાલ મેં એક ખિડકી રહેતી હતી, બહુ જ અદભુત પુસ્તક છે.
પછી સૌથી ઉત્તમ પ્રેમ કથાનું એક પુસ્તક છે કસર, એ પણ વાંચવું જોઈએ. પછી અંગ્રેજીમાં ગોર્કીનું મધર, 100 વર્ષ એકલતાના, કાફકાનું મેં તમને કીધું મેટાફોર્સિસ અને ધ ટ્રાયલ, ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ, 1000 સારસ એક જાપાનીઝ નોવેલ છે. તો આવા પ્રકારના પુસ્તકો તમે થોડા જુદા લઈને આવશો તો તમને પણ મજા પડશે અને સાંભળનારને પણ કંઈક નવું મળશે. આશા રાખું છું કે તમારા થોડા ઘણા ખૂબ આભાર. ખૂબ જ સુંદર. આમ શરૂઆત થઈ ત્યારે બધાને એવું લાગ્યું કે હા આવું તો અમે જાણીએ છીએ, બરાબર છે, પુસ્તક બતાવવું પડે, એના લેખક વિશે બોલવું પડે, કઈ સાલમાં છપાયું હોય બધું કેવું પડે, બરાબર છે બરાબર છે બરાબર છે. એકાદમાં જરાક આમ મન થઈ ગયું. પણ પછી જેવા આપણે આગળના મુદ્દાઓમાં પહોંચ્યા ને એટલે બે પાટા જ્યારે પડવા મળ્યા ને એના ગર્ભિત અર્થો કે જે નથી છપાયું ને જે ખાલી વાંચકે શોધ્યું ને વાંચકે અનુભવ્યું એને કઈ રીતે બહાર લાવી શકાય અને એના જીવનમાં લેખકના જીવનમાં બનેલી ઘટનાઓને કેટલા અંશે વાંચકે પોતાની સાથે જોડ્યું ત્યારે જે વાતોને એ જે મુદ્દાઓ શરૂ થાય ને તમે બધાએ પણ એક વસ્તુ એ નોંધી હશે, તમે બધા તો સામે બેઠેલા એટલે વધારે નોંધી હશે, પન્નાબેનના ચહેરાનો પણ એકદમ જ હાવભાવ બદલાઈ ગયા. એ જે ઉત્સાહ ઉમંગમાં આવી ગયા ને આપણને આમ જે થઈ ગયું તે બધા આમ થઈ ગયા કે ના 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 આ આવ્યું, આ નતા જાણતા ને આ જાણવા જેવું હતું. અને હવે ખરેખર એક વાચક તરીકે આપણે બધા જેવી ફરિયાદ કરીએ જે છીએ ને મહદ અંશે હું સ્વીકારી પણ લઉં કે સાચી પણ હોઈ શકે કે ટાઈમ જ ક્યાં મળે, સમય જ નથી. પણ હવે આટલી રસપ્રદ રીતે જ્યારે આપણી અંદર વાંચનની એક કળા જે હોવી જોઈએ ને જે ઉજાગર કરવાનો પન્નાબેને ઉત્સાહપૂર્વક જે અહીંયા કામગીરી કરી છે, ચોક્કસ આજે પણ ઘરે જઈને કોઈ કામ પડેલું પુસ્તક આમ તો કરશે, ચોક્કસ કરશે. હું પોતે એવું માનું છું કે ખરેખર દરેક જણ આજે કંઈક ને કંઈક આમ ઉચકીને પાના ફેરવવાનો પ્રયત્ન ચોક્કસ કરશે. અને જ્યારે આપણા પુસ્તક પરિચયની અંદર પણ આ ભાવ આવી જશે ત્યારે આપણે આપણી સાથે સભાખંડમાં બેઠેલા હજારો વાચકો તૈયાર કરીશું. અને તે સમયે આ જે તાલીમ શિબિરનું આયોજન થયું છે સાર્થક થશે અને આજનું શિબિર તો સાર્થક થયું જ છે. એ દરેકના ચહેરા પર દેખાય છે. જેટલો ઉત્સાહ એમના ચહેરા પર હતો અત્યારે હું અહીંયા બેઠેલા 75 થી 80% ચહેરા ઉપર જોઈ શકું છું. અને હવે નેહાબેનને તકલીફ પડવાની કે હવે શિક્ષકો આવવાના કે હવે નેહાબેનને પણ એમ થયું કે હા હવે મને પણ એક કામ મળ્યું વધારાનું કે હવે શિક્ષકો પૂછતા આવશે. ખૂબ ખૂબ સરસ આયોજનની સાથે સાથે ખૂબ સરસ વક્તા આપણને મળ્યા. આભાર વિધિ માટે શ્રી મીનાક્ષીબેનને. હા સોરી, હા કોઈને પ્રશ્નોત્તરી હોય તો પ્રશ્ન કયો હોય તો પ્રશ્ન બે જ પરિસ્થિતિમાં ન ઉદ્ભવે. એક તો કે આપણે સાંભળ્યું જ ન હોય કે ચાલો ભાઈ પત્યું હાશ કેટલા વાગ્યા, અને બીજું કે રજૂઆત જ એટલી બધી અસરકારક હોય કે આપણને એમ થાય કે અલા આ તો પ્રશ્ન હતો. કદાચ એમ થાય કે ના ના આ તો પ્રશ્ન નહોતો પણ ખરેખર આ પ્રશ્ન જેવો જ હતો, પણ વગર પૂછીએ એનો જવાબ મળી ગયો. આ બે પરિસ્થિતિમાં પ્રશ્ન ન ઉદ્ભવે છતાં પ્રશ્ન હોય તો તે આવકાર્ય છે. એક વસ્તુ ખાસ કહેવાની, હું તો અહીંયા બેઠેલી એટલે મેં થોડુંક જોયું કે જ્યારે પન્નાબેન બોલતા હતા ને એક પણ જણે આમ નથી કર્યું. એક પણ વધારે સમય લીધો છે મેં જોયું, પણ તમારી આંખોમાં જોઈ શકતી હતી અને મને પણ બહુ જ ને જેવું એમ બોલ્યા ને, હા જેવું પન્નાબેન એમ બોલ્યા ને કે હજી એકાદ બે બાબત 1 ને 2 મિનિટ લઈશ એટલે જે આમ બેઠે ને તે પણ આમ થઈ જાય કે હવે પતી જવાનું એમ, હવે પતી જવાનું. એટલે એમણે પુસ્તક પરિચયના મુદ્દાઓની સાથે સાથે એક જે વક્તા હોય કે એક જે રજૂ કરનાર હોય એ કેવો હોવો જોઈએ એનું પણ વગર માંગી આપણને શિક્ષણ આપી દીધું. આપણે ઘણી વખત એવું બોલીએ છીએ કે શિક્ષકને તો તે હોય 45 મિનિટે બોલી શકે,
પણ 45 મિનિટમાં એના આખા ક્લાસને કઈ રીતે જીવંત રાખવો અને એની અંદર કઈ રીતે નવું જાણવાનો ઉત્સાહ જગાડવો એ ખૂબ મહત્વની બાબત છે. અને આજે આપણને પન્નાબેને કરી બતાવ્યું છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે એનું અભિવાદન કરીએ. અને આવા જ આયોજનો કરવા માટે આપણે હંમેશા આપણા મંડળના હોદ્દેદારશ્રીઓને કાયમ જ એવી વિનંતી કરતા જ હોઈએ છે કે આવા વક્તાઓને બોલાવો, કે આજે રિઝલ્ટના ને પેપરના ને બધા કામકાજમાં બધા વ્યસ્ત હતા, છતાં આજે બધાને એવું લાગ્યું કે ના આ 1 કલાક પડ્યો, બધા ફરી જીવંત થઈ ગયા. આટલું સુંદર આયોજન કરવા માટે મધ્યસ્થ લાઇબ્રેરીના આપણા હેડ નેહાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન. આભાર વિધિ માટે આપણી વચ્ચે સર છે અને એમને 2 શબ્દો કહેવા છે. મુખ્યજનોનો જઠરાગ્નિ જાગ્યો છે હું જાણું છું, પણ પુસ્તક પરિચય અને પુસ્તકની વાતોથી તમારી વાંચનની અને પુસ્તકની ભૂખ જરૂર સંતોષાઈ હશે, એટલે થોડો ક્ષણ મને સહન કરી લેજો. આ પ્રકલ્પ કરવાનો વિચાર, હું મૂળ નવસારીનો, એટલે સયાજી વૈભવ લાઇબ્રેરીથી માત્ર 100 ફૂટ દૂર મારું ઘર, એટલે મારું બાળપણનું વાંચનનું પિંડ ત્યાંથી બંધાયેલો, જે મને કોણ બનેગા કરોડપતિના વિજેતા સુધી લઈ ગયું, કે વાંચનની આદત પડી. સયાજી વૈભવ લાઇબ્રેરીમાં દર રવિવારે જુદા જુદા વયના વાચકો માટે જુદી જુદી પ્રકારની પ્રવૃત્તિઓ થાય, અને એમાંથી મેં મારા 3 બહેનોને પસંદ કર્યા કે ભાઈ તમે આ જગ્યાએ જાઓ, ત્યાં એ લોકો જે પ્રવૃત્તિઓ કરે છે, આયોજન કરે છે, એમાંથી કઈ પ્રવૃત્તિ આપણે કરી શકીએ એમ છે. કોઈ સારી વસ્તુ ગ્રહણ કરવામાં કંઈ ગુનો નથી, કોઈ નાનમ પણ નથી, ને બધું જ આપણને આવડે છે એવું જરૂરી પણ નથી. તો નેહાબેન, ઉર્વીબેન અને ઝંખનાબેન, આ 3ને નવસારી સયાજી વૈભવ લાઇબ્રેરીની મુલાકાતે મોકલેલા, અને એમાંથી એ લોકો જે ગ્રહણ કરીને આવ્યા ને તેમાંથી અમને એવું લાગ્યું કે આવું કંઈક કરવું જોઈએ. એટલે કોઈક સારી વસ્તુનું અનુકરણ કરવું એ કંઈ ખોટું નથી. તો આજે એના પરિપાક રૂપે હવે આ બધી વસ્તુઓને વાચકો સુધી, શિક્ષકો સુધી કોણ સચોટ રીતે પહોંચાડી શકે. ઘણા બધા નામો અમારી ચર્ચામાં હતા, પણ અમને એવું લાગ્યું કે પન્નાબેનનો જે અત્યારે જે એમની જે જુદી પ્રતિભા છે, અસંખ્ય વાર્તાઓ એમની પુસ્તકો રૂપે છપાઈ છે, ઘણી બધી જગ્યાએ વિજેતાઓ થઈ છે, એમનો વાર્તાનો વૈભવ હમણાં છેલ્લું જે જબરજસ્ત એ પુસ્તક છે, જો વાંચો નહીં હોય તો વાંચજો. અને કોરોના સમય દરમિયાન અમારું એક ગ્રુપ હતું કે જે અમે ઝૂમ પર દર રવિવારે જુદી જુદી નવલકથાઓનું અવલોકન કરતા હતા. વાંચીને આવવાનું અને એના વિચારો, તમે શું વાંચો છે, તમે આમાંથી શું ગ્રહણ કર્યું છે. અમે 4-5 જણા એ ઝૂમ પર, અને બીજાને પણ જોડાવાની છૂટ હતી. ઉપરાંત લઘુ વાર્તાઓનું પણ પઠન કરતા, અને એના રહેલી વાતનું મર્મ શું છે એની પણ અમે ચર્ચા કરતા. અને મને આ લોકોએ વિનંતી કરી છે કે સાહેબ, સ્પર્ધા ભલે શિક્ષકોની છે, પણ તમારે બી એક પુસ્તક પરિચય તો કરાવવાનો જ છે. એટલે આજે મને એટલું બધું જાણવા મળ્યું કે મને એમ થયું કે હું તો બિલકુલ અધૂરો હતો. તમે મારા ગળામાં પાણી ભર્યું છે, તે પાણી હું આ લોકો સુધી, એ લોકોની વાંચનની તરસ छिपाવી શકું એટલું પાણી હું આપી શકું એટલી તૈયારી હું કરી શકીશ એવું મને લાગે છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે આટલી ધીરજથી બેઠા છો. આટલો કંટાળાજનક વિષય જેમણે રસપ્રદ બનાવ્યો એમની વાતો થકી, ને તમે એમના કહેવા પ્રમાણે રચનાબેને જે ઓબ્ઝર્વેશન કર્યું તમારા બધાનું, કે તમારા ચહેરા પર કંટાળાના ભાવ નહોતા દેખાતા. કાં તમે એટલા સારા કલાકાર છો કે ભાવ કળાવા નહીં દીધા, પણ અમે પોઝિટિવ લઈએ છીએ કે તમે ભાવ કળાવા નહીં દીધા, પણ તમે સારી રીતે આત્મસાત કરી વાતો, અને તમારામાંના ઉત્તમ પુસ્તક પરિચય આપશો 23મી તારીખે વિશ્વ પુસ્તકના દિવસે, એ મને ખાતરી છે. તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવો કાર્યક્રમ જીવનભરથી કરી શકીએ સર્વાંગી કેળવણીના ભાગરૂપે, એ બદલ તમારા સૌનો સાથ સહકાર પણ એટલો જ યોગ્ય અને જરૂરી છે. તો તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પન્નાબેનને તો જેટલા બિરદાવું એટલા ઓછા છે. એમનો પરિચય મારે ખૂબ ટૂંકા સમયનો હતો, પણ આજે એવું લાગે છે કે તો એમને હું ઘણા વખતથી ઓળખું છું. ફરી એકવાર તમારો સૌનો આભાર અને તમને સૌને અભિનંદન.
મને બહુ જ આનંદ થયો કે એક સંસ્થા ખાસ કરીને એક સાદું વાક્ય છે કે કૂવામાં હોય તો હવાડામાં આવશે. આપણે વાંચીશું તો આપણા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીશું. એટલે આ આવી કારણ કે ગયા વખતે આવી તો હું મયંકભાઈ એટલે ખાસ આભાર માનું છું, કારણ કે હું વડોદરાની છું, હું અહીંની નથી, એટલે મને બહુ સુરતની ભૂગોળ કે બહુ ખ્યાલ નહોતો, પણ એમના નિમિત્તે નિમંત્રણ મળ્યું અને જીવન ભારતી સાથે આ રીતે જોડાવાનો અવકાશ મળ્યો. અને ગયા વખતે હું ખરેખર એટલું આશ્ચર્ય થયું હતું, કારણ કે એટલા સરસ પુસ્તક પરિચય અહીંયા રજૂ થતા હતા કે અડધું થાય ને તો અમને મૂંઝવણ થતી કે અરે કોણ નંબર લઈ જશે. પણ મને એવું થતું હતું કે કારણ કે નાની નાની ક્ષતિઓના કારણે સહેજ નંબરથી એ લોકો ચૂકી જતા હતા. અને કોઈ શાળા આટલું સરસ કરતી હોય પુસ્તક માટે, અને નેહાબેનને લોકોએ જો સયાજી લાઇબ્રેરીમાંથી જો કયો કોન્સેપ્ટ પકડ્યો કે પુસ્તક ન પકડ્યો, એટલે શબ્દ જ તારે છે અને શબ્દ જ આપણને આપણા કર્મ સુધી લઈ જાય છે. તો આપણે જે કામ માટે છે એ તો કમસે કમ આપણે પ્રમાણિકતાથી કરવું જોઈએ. આપણે હંમેશાથી હું એવું માનું છું કે હું બીજું બધું પછી છું, પહેલાં હું એક શિક્ષક છું. તો આપણે જો પુસ્તકો સાથે મૈત્રી નહીં રાખીએ તો ભલે કામ છે, આપણે બધા જાણીએ છીએ, અને તમે જેટલા સપ્લિમેન્ટરીમાં વ્યસ્ત છો અત્યારે, અમે પણ એ જ પરિસ્થિતિમાં છે, પણ આ બધામાંથી આપણે રસ્તો કાઢવાનો છે. તો ભલે ધીમે ધીમે પણ આપણે એક નક્કર કામ તરફ જઈશું તો એટલું જ આપણા વિદ્યાર્થીઓને ફાયદો થશે. અને તમારી અંદર એવી ક્ષમતા છે કે ખરેખર ક્યારેક અમને એવું લાગે તમે બધા અધ્યાપકો છો, કેમ કે પીએચડી કરત અથવા તો કર્યું હશે કેટલાકે, અથવા તો કરવાની દિશામાં હશે, તો તમે ક્યાં ના ક્યાં પહોંચી શકો એવી બધામાં ક્ષમતા છે. એટલે મને જીવન ભારતી સાથે 2-3 વાર અગાઉ કંઈક અનુકૂળ નહોતું બન્યું, પણ મને થયું કે આના માટે તો હું નામ નહીં જ પાડી શકું. એટલે ઇલેક્શનની ડ્યુટી આ બધું જ છે, આપણે બધા જ જાણીએ છીએ, અને આ વચ્ચે મને તમારી સાથે આવવાનું ગમ્યું, જોડાવાનું ગમ્યું, અને હું તમારા બધાનો ખરેખર દિલથી આભાર માનું છું કે તમે શાંતિથી સાંભળ્યું. થેન્ક યુ સો મચ. પ્રશ્ન છે આપણને કંઈ? તો પછી આપણે આ મીનાક્ષીબેન ક્યારના બેઠા છે આભાર વિધિ માટે તેમને આમંત્રિત કરીશું. પ્લીઝ મીનાક્ષીબેન. ક્લાસિક સાહિત્ય અને તુલનાત્મક સાહિત્ય એ બેમાં કમ્પેરેટિવ લિટરેચરની જ્યારે વાત કરીએ ત્યારે પુસ્તક સમીક્ષામાં 2 પુસ્તકોનો પરિચય સમીક્ષામાં થઈ શકે કમ્પેરેટિવ. એટલે હા, એક પુસ્તક ક્લાસિકની વાત કરી લે, સામાન્યની વાત જો કરી. તુલનાત્મક સાહિત્ય છે એ એક પ્રકારનો વિષય છે, એટલે કે તમે એક ડિપાર્ટમેન્ટ છે જ્યાં તમારે 2 પુસ્તકોની તુલના કરવાની છે, પણ તમે જે પુસ્તક લો છો એ તો ઇન્ડિવિજ્યુઅલ જ છે, બરાબર. માની લો કે મેલા આંચલ અને માનવીની ભવાઈની તુલના કરવાની છે, પણ તમે તુલના કરવા નથી ઉભા થતા, તમે એ જ પુસ્તકનો પરિચય આપવા ઉભા છો. તો તમે એવું કહી શકો કે આના જેવું પુસ્તક ગુજરાતી ભાષામાં દાખલા તરીકે એવું કહી શકો, પણ કોઈ પણ એક જ પુસ્તક વિશે વાત કરી શકાય, બરાબર. એ ક્લિયર રાખવાનું. મારા બે ત્રણ શિક્ષકો પીએચડી કરે છે. અચ્છા. પુસ્તક પરિચયમાં આપણે સંક્ષિપ્તકરણનું પુસ્તક લઈએ, જેમ કે સરસ્વતીચંદ્ર, એના 4 ભાગ છે. તો એટલી જાડી ચોપડીનું વાંચવામાં કેટલાને ઇન્ટરેસ્ટ નહીં હોય, પણ એ પહેલાં સંક્ષિપ્તકરણ વાંચે અને એનાથી એ લોકો પ્રેરિત થાય કે હા મારે આ પુસ્તક વાંચવું છે, અને એનાથી એને એમ થાય છે કે ના મારે આ પુસ્તક વાંચવામાં ઇન્ટરેસ્ટ આવે એમ વાચકને, અને એ પછી વાંચે. તો ખરેખર પુસ્તક પરિચયમાં સંક્ષિપ્તકરણવાળું પુસ્તક લઈ શકાય કે નહીં લઈ શકાય?
જો સંક્ષિપ્ત થયેલું પુસ્તક છે એ જ હેતુથી પ્રકાશિત કરેલું છે કે હવે કોઈ દરદાર પુસ્તકો પાસે જશે નહીં. એટલે પુસ્તક તો છે જ, ખુદ સરસ્વતી ચંદ્રની આવૃત્તિ જે સંક્ષિપ્ત થયેલી છે. પણ તમારે એવું જરૂર કહેવું જોઈએ કે આ સંક્ષિપ્ત આવૃત્તિનો આધાર મેં લીધો છે. એ તમે જે આવૃત્તિ લો છો એ તમારે ત્યાં રજૂ કરવી જોઈએ કે આ આવૃત્તિનો આધાર લીધો છે. તમારે એમ પણ કહેવું જોઈએ કે આ સંક્ષિપ્ત વાંચ્યા પછી હું મૂળ આવૃત્તિ વાંચવા પ્રેરાઈશ. મને એવું લાગે છે કે તમે પણ મૂળ આવૃત્તિ વાંચવા પ્રેરાશો. બરાબર? કે એ આપણે સ્પષ્ટતા, પ્રમાણિકતા એની પહેલી શરત છે કે આપણે જે લઈએ એનો આધાર સ્પષ્ટ કરી દો. થેન્ક યુ મેમ. ઓકે, થેન્ક યુ મેમ. કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ સૌથી મોટો સદગુણ છે. આ ભાવ સાથે આજના સુંદર કાર્યક્રમના અંત તરફ સૌપ્રથમ આજના મુખ્ય વક્તા શ્રી પન્નાબેન ત્રિવેદીને હૃદયપૂર્વક આભાર માનું છું. પુસ્તક પરિચય અંગેનું અમૂલ્ય માર્ગદર્શન આપણા સૌ માટે આજીવન પ્રેરણાદાયી રહેશે. જીવન ભારતી મંડળના માનનીય મંત્રીશ્રી, કારોબારી સભ્યશ્રી, પ્રતિનિધિશ્રી, જેમની છત્રછાયામાં આવા આયોજનો શક્ય બને છે. અહીં ઉપસ્થિત આચાર્યશ્રી, નિરીક્ષકશ્રી, શિક્ષકગણ અને વાલી મિત્રોને પણ અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. કાર્યક્રમનું સુંદર સંચાલન કરનાર રચનાબેન, શ્લોકની શરૂઆત કરનાર નેકાબેન, તેમજ ડગલે ને પગલે અમને માર્ગદર્શન આપનાર મૃગાબેન, કિશોર પવન, પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિકનો ખૂબ ખૂબ આભાર. વ્યવસ્થા માટે, લાઈવ પ્રસારણ માટે કોમ્પ્યુટર વિભાગ અને તેમની ટીમ, ફોટોગ્રાફી માટે બ્રિજેશભાઈ, રોટરી હોલની સુંદર વ્યવસ્થા કરવા માટે કલ્પેશભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તથા તમામ સેવક ભાઈ બહેનોનો આભાર. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ કાર્યક્રમમાં સહકાર અને માર્ગદર્શન પૂરું પાડનાર સૌનો હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ. અંતમાં બસ એટલું જ કહીશ કે શબ્દો ખૂટી જશે પણ ગુંજન રહી જશે. શબ્દો ખૂટી જશે પણ ગુંજન રહી જશે. તમારા માર્ગદર્શનની સુવાસ અમારા જીવનમાં કાયમ રહી જશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ તબક્કે આપનો પણ ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાઈને આપણે સૌ છૂટા પડીશું. રાષ્ટ્રગીત. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे. गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे